चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदय मम। अंतर्राष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद द्वारा आयोजित सटीक षोडश ग्रंथ व्याख्यानमाला आज 5મા સત્રનો આરંભ થઈ રહ્યો છે અને આ સત્રમાં આશીર્વાદાત્મક વચનામૃત માટે ઉપસ્થિત પૂજ્ય ગોસ્વામી શ્રી નિકુંજલતા બેટીજી મહોદયાશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું। દેશ વિદેશના જે પણ ભગવદીય વૈષ્ણવો જે માધ્યમ દ્વારા શ્રી યમુનાષ્ટકમ આપ લોકો શ્રવણ કરી રહ્યા છો, આજે 12મી જૂન 2020 આ સત્રના આરંભે આપ સર્વને ભગવત સ્મરણ। 7 શ્લોકનું શ્રવણ આપણે કર્યું। 2 શ્લોક આજે આપણે લઈએ। લગભગ અડધો કલાક જેટલો સમય મારું વક્તવ્ય થશે અને પછી પૂજ્યાશ્રી બેટીજી આપણને સર્વને શ્રી યમુના મહારાણીજી વિશે વિશેષ વચનામૃત દ્વારા આપણી સર્વની પર કૃપા કરશે। 8મો શ્લોક। સ્તુતિમ તવ કરોતિ કઃ કમલજા સપત્ની પ્રિયે हरेर्यदनुसेवया भवति सौख्यमा मोक्षतः इयं तव कथाधिका सकल गोपिका संगम स्मर शम जलाणुभिः सकल गात्रजैः संगम। श्री आचार्य चरणे આગળ પણ જે વાત સમજાવી હતી એનું જ અનુસંધાન પુનઃ લીધું કે આપની સ્તુતિ કરવાને માટે કોણ સામર્થ્યવાન છે। કોઈ કરી શકે એવું છે નહીં અને ગંગાજીની સ્તુતિ થાય છે એ પણ ટીકાકારોના મતે શ્રી યમુનાજીના સંબંધને કારણે થાય છે। સર્વત્ર સ્તુત્યત્વમ ભગવત સંબંધાત। અહીંયા આગળ લક્ષ્મીજીની સ્તુતિની પણ વાત છે। તો શ્રી યમુનાજીની સ્તુતિ લઈએ, શ્રી ગંગાજીની સ્તુતિ લઈએ કે શ્રી લક્ષ્મીજીની સ્તુતિ લઈએ, તો શ્રી લક્ષ્મીજીની સ્તુતિ થાય છે। શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભગવાનની સાથેના સંબંધને કારણે થાય છે। લક્ષ્મીજીનો સંબંધ પ્રભુની સાથે છે। શબ્દ આપણે સાથે બોલીએ છે લક્ષ્મી નારાયણ। અને શ્રી દ્વારકેશજી પ્રભુ ચરણ પણ સમજાવે છે। સર્વત્રેતિ લોકે વેદે ચ સ્તવનીયત્વમ
પુરુષોત્તમ સંયોગાદેવ. લોક વેદ ઇત્યાદિમાં જ્યાં જ્યાં પણ સ્તુતિ થાય છે તો લક્ષ્મીજીની સ્તુતિ ભગવાનની સાથે સંબંધ છે એના માટે થાય છે. પણ શ્રી અમનાજીની સ્તુતિમાં એવું નથી. શ્રી અમનાજીની જે સ્તુતિ થાય છે એ સ્વતંત્ર છે અને લક્ષ્મીજીની સ્તુતિ થાય છે એ ભગવાનની સાથેના સંબંધને કારણે થાય છે. તો સમજવાનું આપણે, એક તરફ શ્રી લક્ષ્મીજી બિરાજમાન છે અને એક તરફ શ્રી અમનાજી. આપણા માટે બંને આદરણીય છે. બંનેઓને પ્રસન્ન કરવાને માટે વિશ્વના લોકો સ્તુતિ કરે છે. પણ આ સ્તુતિમાં તફાવત શું? તો શ્રી અમનાજી લક્ષ્મીજીના સપત્ની તરીકે પણ બિરાજમાન છે. ત્વમ તુ તસ્યા અપી સપત્ની તત્સમાન સૌભાગ્યવતી. જેવી રીતે શ્રી લક્ષ્મીજી સૌભાગ્યવતી છે એવી જ રીતે શ્રી અમનાજી પણ છે. કારણ કે લક્ષ્મીજીનો સંબંધ પણ પ્રભુની સાથે અને શ્રી અમનાજી માટે આપણે ચતુર્થ પ્રિયા આ શબ્દ વિચાર્યો. તો સામાન્ય રીતે સપત્ની હોય તો બંનેમાં કંઈક અણબનાવ જેવું પણ હોઈ શકે. શ્રીમદ ભાગવતમાં ભગવાનની પત્નીઓનો પરિચય છે. અષ્ટપટરાણીઓનો પરિચય શ્રી આચાર્ય ચરણ જ્યારે કરાવે, ભક્તિના સ્વરૂપની સાથે પણ કરાવે અને એમાં ક્યાંક શ્રી લક્ષ્મીજીનો અંશ છે એવો ઉલ્લેખ પણ સમજાવે આપણને. પણ શ્રી અમનાજી એ તો સ્વતંત્ર સ્વરૂપ છે, કોઈને આધીન નથી, કોઈ પણ પ્રકારનું પરાધીનત્વ નથી. નનો લક્ષ્મી સ્તુતિસ્તુ લોકે દૃશ્યતે. હવે અહીંયા આગળ કમલજા સપત્ની પ્રિય. શ્રી અમનાજી લક્ષ્મીજી કરતા પણ આગળ વધીને ભગવાનના વિશેષ પ્રિય છે. તો એમની સ્તુતિ કરવી એ લગભગ અશક્ય થઈ જાય એવી પરિસ્થિતિ શ્રી આચાર્ય ચરણ સમજાવી રહ્યા છે. શબ્દ પ્રયોગ કર્યો છે પ્રિય. ભગવાનને અતિશય પ્રિય છે અને જ્યાં પ્રિયત્વ આવે ત્યાં પછી બીજા કોઈ પણ વાતની વિચાર કરવાની આવશ્યકતા રહે નહીં. અને આ પ્રિયત્વ કેવું? હરેર યદનુ સેવયા. હવે શ્રી લક્ષ્મીજીની સ્તુતિ કરી શકાય બે રીતે. લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકાય. ટીકાકારો ખૂબ સુંદર એનું ચિંતન આપે છે. એક, ભગવાનની સાથે સાથે લક્ષ્મીજીની સ્તુતિ કરો. અને બીજું, કેવળ લક્ષ્મીજીને પ્રસન્ન કરો. તો ભગવાનની સાથે સ્તુતિ કરીએ તો શું લાભ અને કેવળ લક્ષ્મીજીને પ્રસન્ન કરીએ તો શું લાભ? દ્રષ્ટિકોણ કયો અપનાવવો એ આરાધકે વિચારવાનું, સ્તુતિ કરનાર છે એમણે વિચારવાનું. જો ભગવાનની સાથે સાથે સ્તુતિ કરે તો લક્ષ્મીજી ફલ કયું આપે? એટલે કે મોક્ષ પર્યંતનું ફલ આપી શકે. જે શ્રીમદ ભાગવતજીના ત્રીજા સ્કંદમાં ભગવાન કપિલ માતા દેવહૂતિને સમજાવે છે. અલગ અલગ પ્રકારના મોક્ષ છે, સાલોક્ય, સાર્ષ્ટી, સામિપ્ય ઇત્યાદિ. તો ભગવાનની સાથે જોડાયેલા લક્ષ્મીજી હોય તો આમાંથી એક પ્રકારનો મોક્ષ આપી દે. પણ પુષ્ટિમાર્ગીય સેવકને આવા કોઈ પણ પ્રકારના મોક્ષની ઈચ્છા નથી. કારણ કે સંપ્રદાય એવું સમજાવે છે, ટીકાકારો એવું સમજાવે છે કે સાલોક્ય વગેરે મોક્ષ પણ મળી જાય તો એનાથી પુષ્ટિમાર્ગીય સેવક વધારે પ્રસન્ન નહીં થઈ જાય. એ તો ભગવાનમાં ભળી જશે તો પણ પ્રસન્ન નહીં થાય.
એના હૃદયને આનંદ ક્યારે આવશે? જ્યારે એ ભગવાનની સેવા કરી શકશે ત્યારે. તો લક્ષ્મીજીનું આરાધન કરો, ભગવાનની સાથે કરો, તો આ રીતનું ફળ મળે. મોક્ષ સુખ પણ આપી શકે. અને કેવલા ભગવતા પુરુષોત્તમાદ ભેદેન સ્થિતા વિભૂતિ રૂપા. શ્રી હરિરાયજી મહાપ્રભુજી સમજાવે છે કે એકલા લક્ષ્મીજી બિરાજમાન છે એ તો ભગવાનની વિભૂતિ સ્વરૂપા છે. અને જો એ લક્ષ્મીજીનું આરાધન કરીએ, લક્ષ્મીજી પ્રસન્ન પણ થઈ જાય, સંપત્તિ પણ આપી દે. તો વિચાર કરવાનો કે ભગવાનની પાસે આપણે વધારે પહોંચવું હોય તો કેવળ સંપત્તિ મળે એનાથી આપણે રાજી થવાનું કે નહીં. ટીકાકારોમાં ઘણી વિશેષતા છે, પ્રમાણની સાથે વાતની રજૂઆત કરે છે. સુદામાજીને લક્ષ્મી મળે છે, સંપત્તિ મળે છે, એ છતાં પણ એવું વિચારે છે કે આ જે કંઈક મળેલું છે એ ભગવત સેવામાં એનો વિનિયોગ થાય તો ઉત્તમ છે. નહીતર લક્ષ્મીજી સંપત્તિ આપશે તો એ સંપત્તિ પ્રભુની પાસે પહોંચવામાં આપણને અડચણરૂપ થઈ જશે. ખૂબ ધ્યાન રાખવાનું છે, ઘણું જ સમજવાનું છે, ઘણો જ વિચાર કરવાનો છે. તો પ્રભુ કૃપાથી આવું કંઈક પ્રાપ્ત થાય, એનો વિનિયોગ પ્રભુ સેવામાં કરીએ ત્યાં સુધી વાંધો ના આવે. પણ જો એકલા લક્ષ્મીજીનું ઉપાસન કરીએ આપણે, તો પછી પ્રભુની પાસે પહોંચવામાં કે મુક્તિ સુધી પહોંચવામાં પણ એ લક્ષ્મીજી બાધા થઈ શકે એવી સમજણ ટીકાકારો આપે છે. તો આ લક્ષ્મીજીના બે સ્વરૂપ છે. એક ભગવાનની સાથે બિરાજમાન છે, એકમ ભગવતા સહસ્થિતમ. આ શ્રી દ્વારકેશ ચરણજી સમજાવે છે. અને અપરમ ભેદેન બીજા જે છે એના દ્વારા આપણને ધન વગેરે મળી શકે. તો નક્કી આપણે કરવાનું, પણ જો સંપ્રદાયની રીતે વિચારીએ તો એની કરતા અનેક ગણું સામર્થ્ય શ્રી યમુનાજીમાં છે. ઇયમ તવ કથાધિકા. લક્ષ્મીજીની તુલના કરતા શ્રી યમુનાજીમાં, શ્રી કાલિંદીજીમાં અનેક ગણું સામર્થ્ય છે. એનું નિરૂપણ શ્રી ગોકુલનાથજી સમજાવી રહ્યા છે. તેથી જો શ્રી મહારાણીમાનો આપણે આશ્રય રાખીએ તો આપણી પર કૃપા કરે. આગળનું પદ છે સકલ ગાત્ર જય સંગમાં. શ્રી ઠાકોરજી જ્યારે ગોપીજનોની સાથે ત્યાં આગળ પધાર્યા છે તો શ્રી યમુનાજીના જલમાં કેવળ પ્રસ્વેદ એટલે પસીનો કે પરસ્પિરેશન નથી થયું, પણ શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં અને ગોપીજનોના શ્રીઅંગમાં જે લીલા ઇત્યાદિ કરીને એનો જે આનંદ હતો એ આનંદનો રસ શ્રી યમુનાજીના જલમાં ભળેલો છે. આ શબ્દ જ્યારે સમજાવ્યા સકલ ગાત્ર જે સંગમાં, ત્યારે એનું નિરૂપણ ટીકાકારોએ આ રીતે કર્યું. શ્રી યમુના જલનું આ એક વિશેષ મહાત્મ્ય છે. સાક્ષાત પ્રભુના આનંદનો અનુભવ શ્રી યમુનાજીએ કર્યો છે. કારણ જ્યારે રસોત્પત્તિ થઈ તો રસ બહાર નીકળ્યો છે શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી અને એ જલમાં મિશ્રિત થયો છે. ખૂબ ધ્યાન રાખવા જેવી વાત છે. સકલ ગાત્ર જય સંગમાં. જો જે જલમાં ભગવાનના શ્રીઅંગમાંથી બહાર પધારેલો આવો દિવ્ય રસ હોય તો એ જલને આપણે ધ્યાન રાખવાનું કે કોઈ પણ પ્રકારે આપણે એને પ્રદૂષિત ના કરીએ. અત્યારે કોવિડને કારણે ક્લાઇમેટમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું છે, પોલ્યુશન દૂર થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર શ્રી યમુનાજીના જે ચિત્રો જોવા મળે છે, ખૂબ જ પારદર્શક જલના દર્શન થાય છે. ભગવાને તો આપણને ઘણું આપ્યું, પણ મનુષ્ય પોતાના સ્વાર્થને માટે એને સંભાળી ના શક્યો.
એક તરફ આપણે શ્રી યમુનાજીને માં કહીએ છીએ અને બીજી તરફ આપણે એમાં જ કચરો નાખીએ અને જે બાકીનું ન નાખવું જોઈએ એ પણ નાખીએ. ઘણો બધો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ પણ એમાં જતો હોય, હ્યુમન વેસ્ટ જતો હોય, રિલિજિયસ વેસ્ટ જતો હોય. તો આ બધું કરી અને શ્રી યમુનાજીને આપણે પ્રદૂષિત ન કરીએ એ આપણા માટે પણ શ્રેયસ્કર છે અને આખા સમાજને માટે પણ શ્રેયસ્કર છે. એકાદ પુષ્પ પધરાવો, એકાદ પાંખડી પધરાવો તો પણ પ્રસન્ન થશે. સકલ ગાત્ર જય સંગમ, ખૂબ સુંદર. સાંપ્રત સમયની સાથે જો આપણે આ પદને લેવું હોય તો ઘણું વિચારી શકાય એવું છે. આવા શ્રી યમુનાજી, શ્રી યમુનાજીની સ્તુતિ કરતા કરતા આ 8મો શ્લોક છે એ આપણને કયું ઐશ્વર્ય આપે એટલે સમજાવ્યું. તનુનવત્વ આપવાનું સામર્થ્ય છે 8મા શ્લોકમાં છે. હવે શ્રી યમુનાષ્ટકમનો અંતિમ શ્લોક. તવાષ્ટકમિદમ મુદ્દા પઠતિ સૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિઃ તયા સકલ સિદ્ધયો મુરરિપુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. વૈષ્ણવનું ઘર. નિત્ય શ્રી યમુનાષ્ટકમના પાઠ થાય. ભાગ્યે જ કોઈક વૈષ્ણવનું ઘર એવું હશે કે જ્યાં શ્રી યમુનાષ્ટકમના પાઠ ન થતા હોય. અને જે વૈષ્ણવ શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરે એને લાભ કયો થાય? આ 9મો શ્લોક સમજાવે છે. તવાષ્ટકમિદમ મુદા. મહારાણીમાં આ આપનું જે 8 શ્લોકોનું વર્ણન છે એનો હર્ષપૂર્વક, આનંદપૂર્વક જે કોઈ ભગવદીય વૈષ્ણવ પાઠ કરે. ઇદમ, શ્રી દ્વારકેશ ચરણજી સમજાવે છે ઇદમ એટલે કયું? આદ્ય ગુરુ શ્રી શંકરાચાર્યજીએ પણ શ્રી યમુનાજીના યશોગાન કર્યા છે, પણ આપણે જે અનુસંધાન લેવાનું છે એ અનુસંધાન તો શ્રી આચાર્ય ચરણે જે અષ્ટકનું ગાન કર્યું એની સાથે લેવાનું છે. કારણ કે ભક્તિમય શ્રી યમુનાજીના દર્શન અગર થયા તો શ્રી આચાર્ય ચરણને થયા છે. તો આ સ્તોત્રનો, આ અષ્ટકનો પાઠ કરે. પઠતી સૂરસૂતે સદા, સૂર્યના પુત્રી. પ્રસન્નતાપૂર્વક એનો પાઠ કરે તો પહેલો લાભ શું? તો સમસ્ત દુરિતક્ષયો ભવતી. સમસ્ત પાપોનો નાશ કરવાનું સામર્થ્ય કોઈકનામાં છે તો શ્રી યમુનાજીમાં છે. તો પાપનો નાશ શેને માટે? તો શ્રી દ્વારકેશ ચરણજી સમજાવે છે એતેન દુરિતનાશસ્ય ભક્તિ પ્રજનને હેતુત્વમ ઉક્તમ ભવતી. જો પાપનો નાશ થાય તો એના દ્વારા ભક્તિ વધારે સારી રીતે ઉત્પન્ન થઈ શકે, અને જેટલી વધારે ભક્તિ ઉત્પન્ન થઈ શકે એટલું આપણે શ્રી ઠાકોરજીની સેવાનો આનંદ વિશેષ લઈ શકીએ. આ પદ ખૂબ વિચારવા જેવું છે. બીજો લાભ શું થાય? ભવતી વૈ મુકુંદે રતિઃ. પાપનો નાશ થયો. તદનંતરમ મોક્ષદાતર્યપી સ્નેહો ભવતી. પાપનો નાશ થયો, ભગવાનમાં આપણી રતિ વધારનાર શ્રી યમુના મહારાણીજી. ભગવાનમાં વધારે સ્નેહોત્પત્તિ કરવાનું કાર્ય કોઈ કરે છે તો શ્રી યમુનાજી કરે છે. ઋષિમુનિઓ ઘણી તપસ્યા કરીને જે કાર્ય ન થઈ શકે શ્રી યમુનાષ્ટકમના પાઠ દ્વારા થાય છે. ભક્તિ પણ આપે અને સાથે સાથે ભગવાનની સાથે સાથે આપણને આગળ લઈ જઈ રતિ વધારવાનું કાર્ય પણ કરે છે. અને એના પ્રમાણો આપ્યા છે શ્રીમદ ભાગવતમાં. વૈ, વૈ અક્ષર એના માટે છે, પદ એના માટે છે કે આ નિશ્ચયપૂર્વક શ્રી આચાર્ય ચરણ કોઈ વાત એમને એમ નથી કરતા, સારી રીતે નિર્ણય કરીને આ વાત સમજાવે છે. ત્રીજો લાભ
તયા સકલ સિદ્ધયા. જેટલી જેટલી સિદ્ધિ છે, એટલે આપણે આગળ જેટલી જેટલી સિદ્ધિ શ્રવણ કરી હતી, જ્યારે શ્રી યમનાષ્ટકમનો આરંભ કર્યો ત્યારે 8 પ્રકારની સિદ્ધિ આપ લોકોને સમજાવી. કદાચ કોઈકનું શ્રવણ કરવાનું રહી ગયું હોય તો પરિષદે પણ યુટ્યુબ પર અપલોડ કરેલું છે. ચિરાયુષ્માન આદિત્ય શાસ્ત્રીજીએ પણ યુટ્યુબ પર અપલોડ કરેલું છે. પુનઃ શ્રવણ કરશો તો એ સિદ્ધિઓનું અનુસંધાન થઈ જશે. ચોથો લાભ, મુરરિપુષ્ય સંતુષ્યતિ. શ્રી આચાર્ય ચરણે અનેક વખત શ્રી ઠાકોરજીને માટે મુરારી, મુરરિપુ ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કર્યો તો ભગવાન પ્રસન્ન થાય છે. મુરારી શબ્દ પણ આપણે વિચાર્યો હતો અને મુરરિપુ શબ્દ પણ વિચાર્યો હતો. એક વાક્યમાં એટલું યાદ રાખીએ, જે પ્રમાણે 16,000 કન્યાઓને પ્રતિબંધ હતો એનો ભગવાને નિવૃત્તિ કરી હતી, એ પ્રમાણે જો આપણે પાઠ કરીએ તો શ્રી મહારાણીમાં આપણી પર પણ કૃપા કરે અને બંધક ઇત્યાદિ કંઈક હોય, કોઈ અવરોધ હોય તો એને દૂર કરી અને પ્રભુની પાસે લઈ જાય, જેના દ્વારા મુરરિપુ એટલે ભગવાન, સંતુષ્યતિ એટલે સંતુષ્ટ થાય છે. સેવાનો પ્રકાર એવો રાખીએ, પાઠનો પ્રકાર એવો રાખીએ કે જેના દ્વારા શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય. સાથે સાથે છઠ્ઠો લાભ સમજાવ્યો, સ્વભાવ વિજયો ભવેત. સ્વભાવ વિજય પરાવૃત્તિર્ભવતિ. સ્વભાવનો વિજય એટલે શું? પોતપોતાનો અંતર્ગત જે ભાવ છે, સ્વભાવ છે. પણ શ્રી યમનાષ્ટકમનો પાઠ કરે તો સ્વભાવશ્ચ જીવાત્મનો ભાવ. જીવાત્માના એટલે તમારી ને મારી અંદર રહેલો જે ભાવ છે એ આપણો સ્વભાવ છે. શ્રી દ્વારકેશ શરણજી સમજાવે છે કે એની ચર્ચા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે વિદ્વન મંડન નામના ગ્રંથમાં કરેલી છે. તો આ જે સ્વભાવ વિજય છે, મન, એની પર વિજય પ્રાપ્ત કરાવવામાં સહાયક અગર કોઈ થઈ શકે છે તો શ્રી મહારાણીમાનું આ અષ્ટક થઈ શકે છે. અને સાથે સાથે ભગવત સેવાને માટે આપણા જે સહજ ધર્મ છે એના ભાવાભિવૃદ્ધિ પણ અગર ક્યાંક થઈ શકે છે તો આ સ્વભાવ વિજય પદ એના દ્વારા થઈ શકે છે. ઘણી ચર્ચા કરી છે. શ્રી હરિરાયજી મહાપ્રભુજી તો 3 રીતે આ વાત સમજાવે છે. દરેક ટીકાકારો પોતપોતાની રીતે આ સ્વભાવ વિજય શબ્દ સમજાવે છે. એવો પણ વિચાર કરી શકાય શ્રી દ્વારકેશજી ચરણના હિસાબે કે બહિર્મુક્તાની નિવૃત્તિ થાય અને પ્રભુની પાસે આપણે વધારે આગળ જઈ શકીએ. આમ કરતા કરતા સ્વભાવ વિજયો ભવે. અને આ બધું કોણ કહી રહ્યું છે? એટલે કહ્યું કે વદતી વલ્લભ શ્રી હરે. શ્રી આચાર્ય ચરણની આ દિવ્ય વાણી છે. શક્ય હોય તો પૂર્ણ સમર્પણથી, પૂર્ણ આદરથી, પૂર્ણ પ્રેમથી શ્રી યમુનાજીનો પાઠ અવશ્ય કરો. શ્રી યમુનાષ્ટકમનો પાઠ અવશ્ય કરો. ઘણા વૈષ્ણવોને આજે પણ એનો અનુભવ થાય છે. ગઈકાલે 4-5 વૈષ્ણવોને જે અનુભવ થયા હતા એ મેં આપ લોકોને કહ્યા. આપણા મુંબઈના એક વૈષ્ણવ છે, ધીરેનભાઈ મહેતા. નવેમ્બરમાં એમને ત્યાં સપ્તાહ કરી. પેપર ઇન્ડસ્ટ્રી એમની ફેક્ટરી છે. દરરોજનું 2 લાખ લીટર જલ જોઈએ. પોતાનો અનુભવ એમણે જણાવ્યો હતો કે ક્યારેક એવું થઈ જાય કે ફેક્ટરીની પાછળ જ નદી છે, એમાં પાણી ખલાસ થઈ જાય. એવું થાય કે કાલે ફેક્ટરી ચાલુ નહીં થાય. અને એ સમયે જો શ્રી મહારાણી માને વિનંતી કરું શ્રદ્ધાથી કે માં કૃપા કરો મારી પર, અને બીજા દિવસે સવારે માણસનો ફોન આવી જાય કે
કોને ખબર ક્યાંથી આખી નદી ભરાઈ ગઈ છે એ ખબર નથી. તો જો આવો એક લૌકિકનો ભૌતિકનો લાભ પણ શ્રી મહારાણીમાં આજે પણ આપી શકતા હોય અને કોઈ વૈષ્ણવને એનો અનુભવ થઈ શકતો હોય તો પછી જ્યારે સતત શ્રદ્ધાપૂર્વક શ્રી મહારાણીમાંનો આ અષ્ટકનો પાઠ આપણે કરીએ તો શ્રી મહારાણીમાં અલૌકિકમાં કેટલી કૃપા કરી શકે એની કલ્પના કરી. કારણ કે વૈષ્ણવનું ઘર એક સંસ્કાર. ગોકુળ જાય, મથુરા જાય, શ્રી મહારાણીમાં સ્નાનની ઈચ્છા હોય તો સ્નાન, નહીતર પાન તો અવશ્ય કરે જ કરે. નિત્ય આપણે ત્યાં જારીજીની સેવા આપણે કરીએ. સાથે સાથે સંપ્રદાયમાં એક સમજણ એ પણ આપી છે કે સેવાના પ્રકારમાં જે જલને લઈને મનોરથ થાય છે, ઉષ્ણકાળ હોય અથવા તો પછી દાન હોય, ફાગ હોય, જલવિહારના દિવસો હોય, શ્રી ઠાકોરજીની સન્મુખમાં કુંડમાં જલ ભરવામાં આવે છે, એની સાથે સાથે શ્રી યમુના મહારાણીજીનો ભાવ જોડાય. તો જ્યારે આપણે શ્રી યમુનાષ્ટકમ શ્રવણ કરીએ છીએ તો કેવળ ક્રિયાત્મક ન રાખીએ પણ આજે ટીકાકારોએ આપણને ભાવ સમજાવ્યા છે. કેટલો પરિશ્રમ લીધો હશે એની કલ્પના કરી જુઓ. નમામિથી લઈ અને વદતિ વલ્લભ શ્રી હરે, તો ત્યાં સુધી શ્રી ટીકાકારોએ આપણને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ મુજબ આપણે શ્રી યમુનાષ્ટકમનો પાઠ કરીએ અને એક એક પદ જેટલા પણ શક્ય હોય આપણા જીવનમાં ઉતારવાને માટે આપણે પ્રયત્ન કરીએ. ષોડશ ગ્રંથના કેટલાક ગ્રંથો એવા છે જેમાં શ્રી આચાર્ય ચરણે પોતાની કલમ એમાં નીચે પોતાનું નામ લખેલું છે. એમને એમ નથી. કોઈક વ્યક્તિ આખો જ દસ્તાવેજ બનાવે અને નીચે એમાં પોતાની સિગ્નેચર ન કરે તો એ દસ્તાવેજની કોઈ કિંમત ખરી? વિલ બનાવે એમાં એની સિગ્નેચર જોઈએ, લીગલ ડોક્યુમેન્ટમાં એની સિગ્નેચર જોઈએ. તો શ્રી આચાર્ય ચરણે શ્રી મહારાણીમાના સ્વરૂપનું જ્યારે ગાન કર્યું ત્યારે વદતિ વલ્લભ શ્રી હરે, એટલે કોઈ પણ પ્રકારની શંકા રાખશો નહીં, કોઈ પણ પ્રકારનો સંશય રાખશો નહીં. જે ટીકાકારો આપણને સમજાવે છે એ ભાવ મુજબ શ્રી યમુનાષ્ટકમનો પાઠ અવશ્ય કરજો. અને સાથે સાથે અર્વાચીન રીતે પણ ઘણું બધું વિચારી શકાય એવું છે. શ્રી યમુનાજીને શુદ્ધ કરવાને માટે જે પ્રક્રિયા અને જે પ્રકલ્પો ચાલી રહ્યા છે આટલા વખત, આપણે કોઈની ટીકા ટિપ્પણી ન કરીએ પણ આપણે જ્યાં સહાયક થઈ શકતા હોઈએ તો એક વૈષ્ણવ તરીકે આપણું પણ એ કર્તવ્ય છે એ વાતને પણ આપણે ધ્યાનમાં રાખીએ. તો શ્રી આ યમુનાષ્ટકમની જે વાણી છે, જે કંઈ બોલાવ્યું શ્રી ઠાકોરજીએ ષોડશ ગ્રંથની પૂર્વ પીઠિકાથી લઈને અત્યાર સુધી, એમાં જે જે ટીકાકારોના મત આપ લોકોને કહ્યા, એવું નથી કે મેં કહ્યું એટલું જ છે, પણ સમયની એક સીમા હોય છે અને સમયની સીમા નિશ્ચિત કરવી એ જરૂરી હોય છે. કારણ કે આખો જ ષોડશ ગ્રંથનો આપણો જે ક્રમ છે, હવે એક ગ્રંથને જેટલો સમય આપી શકાય એટલો જ આપણે આપીએ. કહેવાનું જે તાત્પર્ય છે એ આપ લોકોને સમજાઈ જાય એટલું ઘણું છે. કારણ કે મુખ્ય દિશા નિર્દેશ જોઈએ છે એ આપણને સિદ્ધ થઈ જાય એટલે આપણું કાર્ય એ સિદ્ધ થાય. તો આ વાણી મહારાણીમાં કૃપા કરે અને કૃપા કરી અને આ વાણીને સ્વીકારે. ઘણા વૈષ્ણવોએ પોતાના અહોભાવ જણાવ્યા. કુસુમબેન પટેલનો મને ફોન આવ્યો, મને કે ભાઈ હૃદય એટલું બધું આર્દ્ર થઈ ગયું કે હું શું બોલું. યાદ કર્યા મારા દાદાજી ગોલોકવાસી પૂજ્ય શ્રી રમણલાલ જીશારામ શાસ્ત્રીજીને અને કહ્યું કે ભાઈ એમની પાસે હું યમુનાષ્ટકમ ભણી હતી. વર્ષો પછી આ શ્રવણ કરવાનો અવસર આવ્યો. આવું બધું જ્યારે સાંભળવા મળે છે ત્યારે એવું થાય
કે શ્રી યમુના મહારાણીજીએ કૃપા કરી આ બધા વૈષ્ણવોની પર. આ જ કૃપા આપણી સર્વની પર રહે અને આ જ કૃપામાં વધારે આપણને દિશા નિર્દેશ કરવા આપણી સર્વની પર અનુગ્રહ કરી અને અત્યારે એક વિશેષ લાભ આપણને સર્વને પ્રાપ્ત થઈ ગયો છે. શ્રી મહારાણીમાની વાત હોય, પુષ્ટિમાં સ્ત્રી હૃદયનું ખૂબ મહત્વ છે. પુરુષ પણ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જાય, એનું હૃદય, એનો ભાવ કયો હોવો જોઈએ એ સંપ્રદાય આપણને સમજાવે છે. અને એ જ ભાવ આપણે વધારે સારી રીતે સમજી શકીએ એટલા માટે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદની વિનંતીને માન આપી અને ખૂબ અનુગ્રહપૂર્વક આપણને સર્વને શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજાવવાને માટે પૂજ્યપાદ ગોસ્વામી શ્રી નિકુંજલતા બેટીજી મહોદયા શ્રી પધાર્યા છે. પરિષદની વતી અને આપ સર્વની વતી આપ શ્રીના યુગલશ્રી ચરણોમાં હું દંડવત પ્રણામ કરું છું. આમ તો આપ શ્રીના પરિચયની કોઈ આવશ્યકતા નથી, એ છતાં પણ એક શિષ્ટાચાર છે. ત્યારે આપણે નિમંત્રણ આપીને બોલાવીએ છીએ અને ખૂબ અનુગ્રહ કરીને આપણે ત્યાં પધારે તો સંપૂર્ણ ગૌરવ જાળવવું એ આપણું કર્તવ્ય છે. કંઈ કેટલું આપણે કરવું પડે ત્યારે આપણા ઘરે વલ્લભકુલની પધરામણી થાય તો ઠાકોરજીએ આપણને સર્વને કેવો લાભ આપ્યો. દરેકના ઘરમાં આપણે બેઠા છીએ અને આપણે એવો જ ભાવ રાખવાનો કે આપણી સન્મુખમાં પૂજ્યાશ્રી બેટીજી બિરાજમાન છે અને આપણને કંઈક આ વાતની સમજણ આપશે. પરિચય આપવાનો વિચાર કરું તો ઘણો બધો આપી શકાય, પણ ખૂબ સંક્ષિપ્તમાં 2-3 મિનિટમાં આપ લોકોને કંઈક જણાવું. હું વર્ષો જૂનો સંબંધ છે અને સંબંધને કારણે ઘણી બધી પ્રવૃત્તિથી હું સારી રીતે માહિતગાર છું. તો પુષ્ટિ માર્ગના પ્રસાર, પ્રચાર અને સિદ્ધાંતને માટે આપશ્રીએ આજીવન એ સમર્પિત કરેલું છે અને એ સમર્પણ ઠાકોરજીને તો કર્યું જ, પણ સાથે સાથે પુષ્ટિ માર્ગના જેટલા વૈષ્ણવો છે, જે પુષ્ટિ સૃષ્ટિ છે, એમનું જીવન પણ શ્રી ઠાકોરજીની સાથે વધારે ને વધારે સારી રીતે કઈ રીતે જોડાઈ શકે એના માટે આપશ્રીનો ખૂબ પરિશ્રમ છે. મેં નજરે જોયું છે, મેં અનુભવ્યું છે. સતત પ્રવૃત્તિ આ જીવન મંત્ર આપણે કહી શકીએ. અને એમાં પણ મુંબઈના જે વૈષ્ણવો છે, આપણે ત્યાંની દિવ્ય કીર્તન પરંપરા એને જો મુંબઈમાં આટલી સારી રીતે આજે આપણે સંભાળી શક્યા છીએ તો એમાં બિલકુલ નિર્વિવાદ વાત છે કે પૂજ્યાશ્રી બેટીજીનો એમાં સિંહ ફાળો છે એવું કહીએ બિલકુલ અતિશયોક્તિ નથી. ઘણો પરિશ્રમ લીધો છે. સાથે સાથે કીર્તનની શિબિરો, કીર્તનના ક્લાસીસ, એની સાથે સાથે એક સેવા પ્રણાલિકાનું પણ વિશેષ યોગદાન છે. સ્વયં પ્રવાસ કરી અનેક સ્થાનમાં જઈ અને સેવા પ્રણાલિકાની સમજણ અગર કોઈકે આપી છે તો પૂજ્યાશ્રી બેટીજી આપી છે. સાથે સાથે પ્રતિવર્ષ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી પ્રભુચરણ, શ્રી કુંસાઈજી પ્રભુચરણના ઉત્સવનું વિશેષ આયોજન થાય અને આયોજન જ્યારે થાય ત્યારે આપશ્રી તો સ્વલ્પ વક્તવ્ય કરે પણ સંપ્રદાયના કોઈ વિદ્વાન બાલકને નિમંત્રણ આપે અને સાથે સાથે સંપ્રદાયના વિદ્વાનોને માટે આપશ્રીના મનમાં ખૂબ આદર ને ખૂબ ભાવ. એટલે એક શ્રી વલ્લભકુલના બાલકને નિમંત્રણ આપે અને બીજા કોઈ શાસ્ત્રીજીને નિમંત્રણ આપે અને ઘણા ગ્રંથો આ રીતે પ્રતિવર્ષ આપશ્રીના દ્વારા પુષ્ટિ સૃષ્ટિને જાણવા મળ્યા છે. દરેક વર્ષે એવો આગ્રહ હોય કે કંઈક નવું જાણવા મળે વૈષ્ણવોને, એના માટે આપશ્રી પરિશ્રમ કર્યા. દેશ વિદેશમાં સતત પ્રવાસો કર્યા. અઘરું છે,
અને ત્યાં આગળ જઈ અને વચનામૃત દ્વારા અનેક વૈષ્ણવોને સાચો માર્ગ બતાવ્યો, સંપ્રદાય શું છે એની સમજણ આપી. અને આવી રીતે અનેક પ્રકારના ભગવત કાર્યો પણ કર્યા. તો ભગવત કાર્યોની સાથે સાથે સામાજિક કાર્ય જ્યારે આવ્યા ત્યારે એમાં પણ પાછી પાની ન કરી. આપની સંસ્થા દ્વારા, આપશ્રીના ટ્રસ્ટ દ્વારા ઘણા સત્કર્મ થઈ રહ્યા છે. શૈક્ષણિક કાર્ય હોય, ગ્રંથ પ્રકાશન હોય, અથવા તો જેવી રીતે અત્યારના આ વિપત્તિ આવેલી છે વિશ્વમાં કોરોનાની, એ સમયે પણ આપશ્રીએ ઘણું જ કાર્ય કર્યું છે. એના માટે હું કંઈક આપ લોકોને જણાવું એની કરતા હું પૂજ્યાશ્રી બેટીજીને જ વિનંતી કરીશ કે આપણને સર્વને કંઈક જણાવે તો આપણને પણ ખ્યાલ આવે, એક દિશા નિર્દેશ મળે કે કઈ રીતે આપણે પણ ભવિષ્યમાં વિચારવું જોઈએ. અને એમને એમ નથી કહેતો, આપશ્રીના ટ્રસ્ટની સાથે જોડાયેલા શ્રી બાલકૃષ્ણભાઈ પોપાવાલા લગભગ 2.5-3 મહિનાથી આ બધા વેબિનારમાં જોડાયેલા છે અને એમની સાથે ઘણો જૂનો સંબંધ છે. આજે એમનો જન્મદિવસ પણ છે, એ પણ જોડાયેલા છે આપણી સાથે, એ પણ સાક્ષી છે. પરિવારની સાથે વાત કરું, હું ઘણું કંઈ કહી શકું, પણ પોતાની આત્મશ્લાઘા કરવી મારો સ્વભાવ પણ નથી, મને શોભે પણ નહીં. પણ એક વાક્યમાં કહું, ઠાકોરજીની અનહદ કૃપા છે. ક્યારે પણ કોઈ પણ વૈષ્ણવને કથા કરાવી હોય તો બેટીજી નામ અવશ્ય આપે કે કૃષ્ણદત્ત શાસ્ત્રીજીની પાસે જાઓ, ઠાકોરજીની કૃપા રહેશે. તો આજે અનુગ્રહ મારા પિતૃચરણ પર, મારા સમસ્ત પરિવાર પર, ચિરાયુષ્માન આદિત્યની પર. તો આજે જ્યારે પરિષદના નિમંત્રણને માન આપી અને આપશ્રી પધાર્યા છે, તો પરિષદ વતીથી અને આપ સર્વની વતીથી પણ, બધા વૈષ્ણવોની વતીથી પણ આપશ્રીના યુગલશ્રી ચરણોમાં ખૂબ જ વિનમ્ર ભાવે વિનંતી કરીશ કે શ્રી મહારાણી માના સ્વરૂપને માટે આપણને કંઈક વિશેષ પ્રકાશ આપે અને સાથે સાથે સાંપ્રત સમયમાં આપશ્રી દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પણ અમારી વિનંતીથી કંઈક એને માહિતગાર કરે એવી વિનંતી કહી અને દંડવત પ્રણામ કરી અને આજના વક્તવ્યને શ્રી મહારાણી માના યુગલશ્રી ચરણોમાં સમર્પિત કરું છું. અસ્તુ. શરૂ કરું શાસ્ત્રીજી? જી જી જી. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્ರಣમામિ મુમુર્મુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભીષ્ટસ્ત્રિભીસ્તથા ષડભીર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. સૌંદર્યં નિજહૃત્કટં પ્રકટિतं શ્રીગૂઢભાવાત્મકम् પૂરૂપં ચ પુનस्तदन्तर्गतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्भवौ रसमयः कृष्णो हि यत् साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमपि ध्येयं सदा वल्लभम्. नमामि श्री बालकृष्णं
यशोदो संगलालितं पूतना सुपयपान रक्षिता शेषबालकं श्रीवल्लभाधीश की जय। परम आदरणीय परम भागवत एवं श्री कृष्णदत्त शास्त्री जी આજની યુવા પેઢીમાં ખૂબ સુંદર રીતે તૈયાર થયેલા એવા આદિત્ય શાસ્ત્રીજી તથા આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ પરિષદના સભ્યજનો પ્રદીપભાઈ તથા પરમ ભગવદિયા પ્રદીપભાઈના માતૃશ્રી શાંતાબેન તથા તમામ જે વૈષ્ણવો જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ તમામ વૈષ્ણવો, મને આનંદ એ છે કે આજે આંતરરાષ્ટ્રીય પરિષદ તરફથી જે હું અહીં ઉપસ્થિત થઈ છું શ્રી રમણાજીનું સ્મરણ કરવા માટે, તો એનો મને ખૂબ આનંદ છે. જે ષોડશ ગ્રંથ સત્ર ચાલુ થયું છે, જેમાં હમણાં જ કૃષ્ણદત્ત શાસ્ત્રીજીએ ષોડશ ગ્રંથમાં યમનાષ્ટક પ્રથમ મને એ કહેતા એ આનંદ થાય છે કે શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રી, હું એમના વખાણ કરવા માટે નથી બોલતી, પણ મારા હૃદયથી મારા ભાવ વ્યક્ત કરું છું કે એક પુષ્ટિ માર્ગના સારામાં સારા વિદ્વાન શાસ્ત્રી છે. આમે તમે જુઓ તો પુષ્ટિ માર્ગમાં આજે શાસ્ત્રી પંડિતોની બહુ મોટી ખોટ છે, પણ એમાં પણ શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રી કે જેમની ભાગવત કથા પણ બહુ જ ડિટેલ્સમાં અને સુંદરતા કરે છે, એવી જ રીતે પુષ્ટિ માર્ગના કોઈ પણ સબ્જેક્ટ હોય પણ બહુ સુંદર રીતે એની છણાવટ કરે છે. એ આ સમસ્ત પુષ્ટિ જગતનું અવભાગ્ય છે કે આવા વિદ્વાન શાસ્ત્રી આપણી પાસે છે. અને જેમ હમણાં શાસ્ત્રીજીએ તમને કહ્યું કે જ્યારે જ્યારે પણ શ્રી કૃષ્ણજીનો ઉત્સવ, શ્રી મહાપ્રભુજીનો કે શ્રી ગોપીનાથજીનો, અને જ્યારે જ્યારે પણ અહીં મુંબઈમાં, યા તો પ્રોપર મુંબઈમાં પ્રેમપુરી અધ્યાત્મ વિદ્યા ભવનમાં, યા તો વિલ્યપાલામાં કે ક્યાંય પણ મોટા મોટા આયોજનો જ્યારે થાય છે ઠાકોરજી કૃપાથી, ને હંમેશા હું કૃષ્ણદત્ત શાસ્ત્રીજીને યાદ કરું અને એટલી સુંદર રીતે હું નવો નવો સબ્જેક્ટ એમને આપું, એ પણ પુષ્ટિ માર્ગીય, પણ એ સબ્જેક્ટ ખૂબ સુંદર દયા છણાવટ કરે છે. એ મારો અનુભવ છે. એટલે આપણે ખરેખર એ ભાગ્યશાળી છીએ. એ તો આજે ક્યાં છે શાસ્ત્રી પંડિતો, ક્યાં છે? પહેલાનો વખત અમારા બાળકોને ત્યાં એવો હતો કે જ્યાં વિદ્વાન શાસ્ત્રી પંડિતો રહેતા દરેક ઘરની અંદર, અને એ રીતે ઘરના બાળકોને પણ ગ્રંથો શીખવતા, પાઠ શીખવતા, પ્રવચન કરતા શીખવતા. એટલું જ નહીં, પરંતુ પુષ્ટિ માર્ગના જે પણ ગ્રંથો એ તૈયાર કરતા અને પ્રગટ કરાવતા. મને યાદ છે અમારે ત્યાં ચિમનલાલ શાસ્ત્રીજી હતા, અને ચિમનલાલ શાસ્ત્રીજીએ ઘણા બધા ષોડશ ગ્રંથો તૈયાર કરીને બહાર પ્રગટ કર્યા હતા. એટલે આવા શાસ્ત્રી પંડિતો આજે પુષ્ટિ માર્ગમાં ખૂબ જરૂર છે. અને આનંદનો વિષય એ છે કે એમના ચિરંજીવ આદિત્ય, તો કે હું તો એને આદિત્ય જ કહું છું, શાસ્ત્રીજી નથી કહેતી કે શાસ્ત્રીજી લેવલ ઉપર છે એમનું આદિત્યનું. એટલા બધા તૈયાર છે આદિત્યભાઈ કે હું એમને ખૂબ પ્રેમથી આદિત્ય કહીને કહું છું. ત્યારે આવા તૈયાર હતા શાસ્ત્રી પંડિતો. મને યાદ છે કે જ્યારે આદિત્યની જનોઈમાં ઊંઘ આવેલી, કારણ કે અમારો સંબંધ અમારા સુરત પાવાને ખાસ કરીને
અમે મથરેશ દાદાભાઈ અમે લોકો બધાનો જે સંબંધ શાસ્ત્રીજી સાથેનો પરંપરાથી છે. હું રમણલાલ શાસ્ત્રીજીને પણ મળી છું. રમણલાલ શાસ્ત્રીજી અમારા મથરેશ દાદા ખાસ એમના અંગત શાસ્ત્રી તરીકે હતા. બરાબર ને શાસ્ત્રીજી? અરે એવી રીતે નિરંજન શાસ્ત્રીજી કે જેની કથામાં અવારનવાર મારે કોઈ પણ રીતે જવાનું થતું, અને એ પણ બહુ જ સારા વિદ્વાન હતા, અને એ પણ સારા એક વક્તા હતા. ભાગવતના સુંદર કથાકાર હતા. અને એ પછી પરંપરામાં કૃષ્ણદત્ત શાસ્ત્રીજી, અને આજે એ જ પરંપરામાં આદિત્ય એ પણ એક શાસ્ત્રી તરીકે સારા તૈયાર થઈ રહ્યા છે. અને હું યાદ કરું તેમની જનોઈમાં ગઈ હતી જ્યારે બહુ નાના હતા, અને આજે પણ એ શબ્દો મારા કાનમાં ગુંજે છે. કડકડાટ આમ વેદના મંત્રોચ્ચાર કરાવેલો ત્યારે નિરંજન શાસ્ત્રીજી એમની પાસે એટલી સુંદર રીતે કરેલો. અને ખરેખર આવા સુયોગ્ય સુપાત્ર આ જે પરંપરા જે વિદ્વાનોની છે, એના માટે મારી પાસે કોઈ પણ શબ્દ અભિવ્યક્ત કરવા માટે ખરેખર શાસ્ત્રીજીને હું ખૂબ ધન્યવાદ આપું છું. અને તેમાં એ ભાગવત કથા તો સુંદર કરે અને કોઈ પણ કરી શકે, પરંતુ જે પુષ્ટિ માર્ગના ગ્રંથો છે એ તો જેને આ ટીકાઓ વગેરેથી હસ્તગત હોય એ જ કરી શકે છે. એક બે વખત મેં આ સોરસ ગ્રંથ શરૂઆત થઈ, અથવા તો એને પહેલા શ્રી ગોપીનાથજીનો ગ્રંથ એ પણ છે તે એક બે વખત સાંભળ્યો હતો. હમણાં સોરસ ગ્રંથમાં પણ સાંભળ્યું હતું. તો એટલી સુંદર રીતે એમને ટીકા સહિત જે કહ્યું, મને તો એવું લાગે છે કે યમનાષ્ટકનું બધું એમને ભરપૂર તમને લોકોને આપી દીધું છે. ખરેખર આના માટે કોઈ શબ્દ વધારે કહી શકતી નથી. અને આજે મારે પણ શ્રી યમુનાજી વિશે જ કહેવાનું છે, તો કે મને નથી લાગતું કે શ્રી યમુનાજી વિશે કંઈ પણ બાકી રહ્યું હોય. અને છતાં પણ શ્રી યમુનાજી મારા હૃદય કમલમાં બિરાજીને અને જે પણ આજ્ઞા કરશે, બસ યમુનાજી અંદરથી ધક્કો મારશે ને એ મારી વાણી પવિત્ર કરીશ. વિશેષ શું કહી શકું. હવે આજે જે યમનાષ્ટક પૂરો થયો, પરંતુ યમનાષ્ટક પૂરો થયો એવું માનવાની જરૂર નથી. શ્રી યમુનાજી તો નિત્ય આપણા હૃદયમાં વહેતા જ હોય છે અને મહારાણી રૂપે બિરાજતા જ હોય છે, સાક્ષાત શ્રી યમુનાજી. ત્યારે આ ગ્રંથ આમે તમે સોરસ ગ્રંથ જુઓ તો એ કેવળ સાંભળવાનો વિષય નથી, પણ આચરવાનો વિષય છે. સોરસ ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ એવો ગ્રંથ છે, આમ જુઓ તો જેની શરૂઆત હમણાં જ તમે સાંભળી યમનાષ્ટક, યમનાષ્ટકથી જે શરૂઆત થઈ અને સેવા ફળ સુધી પહોંચે છે. શ્રી આચાર્ય ચરણે નિબંધો લખ્યા, એમાં સર્વ નિર્ણય, પછી છે તે સર્વ નિર્ણય, એ બધા ગ્રંથો લખ્યા. એ ઉપરાંત સુબોધનીતિ લખ્યા, ઘણું બધું શ્રી આચાર્ય ચરણે લખ્યું. પરંતુ પોતાનું મૂળ જે કે એક વૈષ્ણવ જયારે બ્રહ્મ સંબંધ લે છે, અને બ્રહ્મ સંબંધ લીધા પછી એનું જીવન કેવું હોવું જોઈએ, કઈ રીતે આગળ વધાય. કારણ કે આપણે ત્યાં બ્રહ્મ સંબંધ શેને માટે છે? બધા જ વૈષ્ણવો જાણે છે કે બ્રહ્મ સંબંધ સેવા માટે છે, બરાબર? ત્યારે સેવા માટે એટલે કેમ? જયારે ઠકરાણી ઘાટ પર પોળેલા શ્રી આચાર્ય ચરણના હૃદયમાં ત્યારે ચિંતા થઈ કે જીવ દોષથી ભરેલો છે અને પ્રભુ નિર્દોષ છે, અને મારે સેવા માર્ગ પ્રગટ કરવો છે, અને સેવા માર્ગથી જ એ જીવ પુષ્ટિની અંદર આગળ વધી શકશે, અને એ દ્વારા એ સ્વરૂપાનંદનું પાન કરી શકશે. તો એવા જીવને વધારવા માટે સેવા ખૂબ જરૂરી છે. તો એ સેવા, નિર્દોષ બ્રહ્મની સેવા, એ સદોષી જીવ, ખૂબ બધા દોષો ભરેલા છે એવો જે જીવ, જેમ શ્રી ગુસાઈજી કહી રહ્યા છે ને કે યદ્યપિ મમા અપરાધ, મારો અપરાધ ઘણા બધા છે, તથાપિ ક્ષમા ભગવત ક્ષમા કરે અતિ દુર્બલા. ભગવત સામે તો અમારા અપરાધો પણ દુર્બલ બની જાય છે, એટલી બધી પ્રભુની કૃપા છે. ત્યારે એવા દોષથી ભરેલો જે જીવ, અને જ્યારે શ્રી મહાપ્રભુજી પાસે ઠાકોરજી સ્વયં પધાર્યા. યાદ રાખજો, ઠાકોરજીએ વિનંતી નથી, શ્રી મહાપ્રભુજીએ વિનંતી નથી કરી કૃપાનાથ આપ પધારો ને મારી ચિંતાને ઉકેલો, પણ સ્વયં ઠાકોરજી શ્રી ગોકુલચંદ્રમાજી રૂપે પધાર્યા, અને પધારીને શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી, એ વલ્લભ
मेरे साथ संबंध कराओ, मारी साथ तुम्हें संबंध कराओ, और आपके द्वारा जो जीव भी शरण आएगा उसको मैं कदापि छोड़ूंगा नहीं, उसका मैं स्वीकार करूंगा। એટલું જ નહીં, પણ वो जो कुछ भी मुझे धरेगा तो मैं साक्षात अंगीकार करूंगा। આટલી મોટી વસ્તુ ઠાકોરજીએ એ વખતે જે વચન આપ્યું, કારણ કે શ્રી મહાપ્રભુજીની વિચાર પ્રમાણે અને એમની વિચારધારા પ્રમાણે આખું માનસી સુધી પહોંચવાનું છે। તો સેવા માર્ગ છે એ એમને સેવા કરીને બેસી જવાનો માર્ગ નથી, પરંતુ આપણે ઠેઠ માનસી સુધી પહોંચવાનું છે। શ્રી મહાપ્રભુજીએ સેવાની અંદર પણ આજ્ઞા કરી સિદ્ધાંત મુક્તાવલીની અંદર કે માનસી સા પરામતા કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા ચેતસ્તત સેવનમ પ્રવણમ સેવા તત્ સિદ્ધે તનુમિતિ। ત્યારે આટલી મોટી આજ્ઞા ઠાકોરજી શ્રી મહાપ્રભુજી કરી છે। એટલે એ માનસી સુધી પહોંચવા માટે બ્રહ્મ સંબંધ જેમ જરૂરી છે એટલું જ નહીં, પરંતુ બ્રહ્મ સંબંધ દ્વારા આપણું મન આપણું જીવન એવું બને કે જે માનસી સુધી પહોંચી શકીએ સેવા કરતા કરતા। એટલે તો આપણું સબ્લિમેશન ઓફ માઇન્ડ એન્ડ સબ્લિમેશન ઓફ લાઈફ આ બંને આપણે છે તે ઠાકોરજીની સેવા કરતા કરતા પહોંચવાનું છે। ત્યારે હવે ત્યાં પહોંચવા માટે સૌથી મોટી ઈચ્છક એ છે કે માનવીનું મન કેવું। શ્રી મહાપ્રભુજી જેમ યમનાષ્ટકમાં આજ્ઞા કરે છે ને કે મમ મનસી સ્થિયતા, એ યમને આપ ક્યાં પધારો કે મારા મનમાં પધારો। પહેલા મનમાં હશે તો હૃદયમાં આવશે, પણ મનમાં જ નહીં હોય તો હૃદયમાં ક્યાંથી આવવાનું। એટલે આ આખી જે લિંક છે તો ત્યાં એ માનસી સુધી પહોંચવા માટેની જે આ સેવાની જે લિંક છે, તો એ સેવામાં આગળ વધવું કેવી રીતે। આપણે જોઈએ છીએ ઘણી વખત કે 80 ને 90 વર્ષ સુધી પણ સેવા કરનારને પણ આપણું માનસ તો પાછું એવું ને એવું જ હોય છે। તો ત્યાં સુધી જે પહોંચવું હોય એના માટે એ જરૂરી છે કે આપણું જીવન આપણું માઇન્ડ એવી રીતે બને કે જેથી આપણે ત્યાં સુધી પહોંચી શકીએ। તો એના માટે શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ પોતાના જે વિચાર છે અને કેવી રીતે એક વૈષ્ણવી જીવન જીવવું, જેમ એક વૈષ્ણવી ભગવદીયના લક્ષણ શ્રી હરિરાયજીએ આપણને પહેલા શિક્ષાપત્રમાં બહુ સુંદર રીતે આપ્યા, પરંતુ એ બધા લક્ષણો અને આમ જો તો એક વૈષ્ણવી જીવન કેવી રીતે જીવાય કે ત્યાં સુધી પહોંચી શકાય। અને બીજી રીતે આપણે જોઈએ તો 84 ને 252 વૈષ્ણવ શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજીના વિશેષ કૃપાપાત્ર હતા। તો એવા આપણે પ્રભુના કેવી રીતે બનીએ, ત્યારે એને માટે આ 16 ગ્રંથો, આ ષોડશ ગ્રંથો જે 16 ગ્રંથો છે એની અંદર આખી વૈષ્ણવી જીવન જીવવાની બહુ સુંદર પદ્ધતિ બતાવી। અને એટલું જ નહીં, પણ આપણા મનને પ્રભુ સુધી લઈ જવા માટે કેવી રીતે શુદ્ધ કરવું। એક એક ગ્રંથો તમે જુઓ, કારણ કે સૌથી પહેલો જે યમનાષ્ટક, જનરલી તમને શાસ્ત્રીજીએ કહ્યું જ હશે કે યમનાષ્ટક ષોડશ ગ્રંથમાં પહેલો ગ્રંથ બરાબર છે, પણ બીજા ગ્રંથો આ ક્રમમાં નથી। કારણ કે બીજા ગ્રંથો એ રીતે શ્રી હરિરાયજીએ, શ્રી પુરુષોત્તમજીએ અને શ્રી દ્વારકેશજી આ 3 જણાએ છે તે આપણને એની બતાવી છે। કારણ કે કયા ગ્રંથ ક્યારે લખાયા, જુદા જુદા સમયે લખાયેલા, જુદા જુદા વૈષ્ણવ માટે લખાયેલા, અને એની અંદર પણ છે તે છેલ્લો ગ્રંથ તો આપણે આમ ગણો, જો તમે શિક્ષા શ્લોકા નહીં ગણો તો છેલ્લો ગ્રંથ એ ષોડશ ગ્રંથમાં જે છે આપણે અંતઃકરણ પ્રબોધ। તો અંતઃકરણ પ્રબોધ પણ આપણે તમે ક્રમમાં જુઓ તો લગભગ 10મો ગ્રંથ છે। તો આ વચ્ચે આ કેમ છેલ્લો ગ્રંથ વચ્ચે આવ્યો, તો એનું કારણ એક જ છે કે છેલ્લે સેવા ફળ છે। આપણો માર્ગ સેવા માર્ગ છે અને સેવા દ્વારા જ આપણો ઉદ્ધાર છે। તો એ સેવા માર્ગ પર આગળ વધવા માટે ક્રમે 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 કેવી રીતે આગળ પહોંચાય એવી રીતે આપણે યમનાષ્ટક જોયું ને શ્રી શાસ્ત્રીજીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું જ હશે। તો એની અંદર આપણે જોઈએ છીએ કે યમનાષ્ટક દરેક ટીકાકારે કહ્યું કે યમનાષ્ટક એ છે તે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ છે। યમનાષ્ટક આપણે પ્રવેશ આપે છે, અને યમનાષ્ટકની અંદર મોટી વસ્તુ એ છે કે આપણી સ્વરૂપ યોગ્યતા આપે છે। એ વાત શ્રી પુરુષોત્તમજીએ બહુ સુંદર કરી કે યમનાષ્ટક દ્વારા સ્વરૂપ યોગ્યતા છે। અને સ્વરૂપ યોગ્યતા એટલે જે આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે સ્વરૂપ યોગ્યતા એટલે સેવોપયોગી દેહ, પછી તનુ નવત્વની પ્રાપ્તિ,
અને સ્વભાવ વિજય, હમણાં તમે સાંભળી ગયા શાસ્ત્રી દ્વારા. તો આ દ્વારા જે સ્વરૂપ યોગ્યતા આવે છે યમનાષ્ટકને, અને યમુનાજીની કૃપા હોય તો જ પુષ્ટિ માર્ગમાં આગળ વધાય. યમુનાજીનું સ્વરૂપ, યમુનાજીની કૃપા, આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. અત્યારે શાસ્ત્રીજીએ તમને ખરેખર બહુ સુંદર રીતે યમુનાજીનું સ્વરૂપ સમજાવ્યું યમુનાષ્ટક દ્વારા અને ટીકાઓ દ્વારા. એટલે સ્વરૂપ યોગ્યતા એ શ્રી યમુનાજીની કૃપાથી જ આપણને મળે છે. એટલે પુષ્ટિમાં પ્રવેશ, અને આમ જુઓ તો ભક્તિ આપણને શ્રી યમુનાષ્ટકથી પ્રાપ્ત થાય છે. યમુનાજીનું સ્વરૂપ તમે સાંભળી ગયા કે મુકુંદ રતિવર્ધિની, એટલે મુકુંદમાં પ્રેમ ઉત્પન્ન કરનાર, મુકુંદનો પ્રેમ, ભગવાનનો પ્રેમ ભક્તમાં ઉત્પન્ન કરનાર, અને ભક્તનો પ્રેમ પ્રભુ સુધી કરનાર. તો આવા મુકુંદ રતિવર્ધિની શ્રી યમુનાજી. અને આમે પણ તમે જુઓ તો જ્યારે પ્રભુને પોતાનો કૃપા શક્તિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થઈ ત્યારે શ્રી યમુનાજીને આજે આ સાથે એક વાત કહી શકું છું કે યમુનાજીનું પ્રાગટ્ય ક્યારે, યમુના કોઈ દિવસ તમે શ્રી યમુનાજીની તિથિ સાંભળી છે ખરી? અને જો હોય તો મને કોઈ બતાવે. કારણ કે ભલે આપણે જોઈએ છીએ યમુનાજીનો ઉત્સવ એ યમુનાજીનો ઉત્સવ ગણાય છે, પ્રાગટ્ય ઉત્સવ, પરંતુ અમારા લોકોને ત્યાં, બાળકોને ત્યાં કે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ એ રીતે આપણે ત્યાં કોઈ સેવા સામગ્રી વિશેષ, જેવી રીતે શ્રી રાધિકાજીનો પ્રાગટ્ય ઉત્સવ, અને એ દિવસે વિશેષ ક્રમ બધો સેવાની અંદર હોય છે. એવી રીતે એના જેટલો નહીં પણ એના કઈક અંશમાં પણ ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ, શ્રી લલિતાજીનો પ્રાગટ્ય ઉત્સવ આપણી પ્રણાલીમાં આવે છે. તે દિવસે વિશેષ સામગ્રી, વિશેષ શૃંગાર, વિશેષ થોડી થોડી વસ્તુ હોય છે. તો આ બધા ઉત્સવો છે, પણ યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ આ રીતે મનાતો નથી, એ વાત નિશ્ચિત છે. મેં અમારા ઘરમાં પણ અમારા વડીલોને પણ પૂછેલું ક્યારેક, પણ કે ના, એમનું કઈ આપણે ત્યાં છે નહીં એવું. એટલે ભલે લોકો કહેતા હોય કે યમુનાજીનો પ્રાગટ્ય ઉત્સવ, ભલે માની પણ એક ટિપ્પણીમાં પણ લખેલું હોય છે કે કहीं કहीं ये मनाया जाता है, બધે ઠેકાણે મનાય છે એવું નથી હોતું. અને છતાં પણ પ્રભુ યમુનાજીનું પ્રાગટ્ય તમે આપણે કલિંદગીરી મસ્તકેના એમાં સાંભળ્યું જશે કદાચ કે યમુનાજીનું પ્રાગટ્ય કેવી રીતે છે, પ્રભુના શ્રીઅંગમાંથી છે. ત્યારે શ્રી રાધિકાજીનું પ્રાગટ્ય એ પણ પ્રભુના શ્રીઅંગમાંથી છે, અને શ્રી યમુનાજીનું પ્રાગટ્ય એ પણ પ્રભુના શ્રીઅંગમાંથી છે. હવે મને વધારે એની વિશ્લેષણ નથી કરતી, કારણ કે આદિનારાયણના એમના તાપાત્મક હૃદયમાંથી, અને એ ત્યાંથી પ્રગટ થઈને પેલા સૂર્યમંડળ, ભૌતિક સૂર્યમંડળમાં ફરાય, અને ત્યાંથી થઈને કલિંદગીરી પર ફરાયેલા, અને ત્યાંથી થઈને નીચે ફરાયેલા. તો એ બધી વસ્તુ તો તમે સાંભળી ચૂક્યા હશો બધા. એટલે યમુનાજીનું પ્રાગટ્ય, તો યમુનાજી ભગવાને જયારે ઈચ્છા કરી, જેમ આઝાદીની શક્તિ શ્રી રાધિકાજી છે, તો કૃપા શક્તિ શ્રી યમુનાજી છે. અને કહેવાય છે કે ચોથું યુદ્ધ એ સંકીર્ણ યુદ્ધ કહેવાય છે, નિર્ગુણ યુદ્ધ, અને બીજા શબ્દોમાં કહું તો સંકીર્ણ યુદ્ધ. ત્યારે શ્રી યમુના જે કઈ જીવ જાય છે તો એ જીવને લઈ જવા માટે શ્રી યમુનાજી પોતાની સખીઓને મોકલે, યા તો પોતે પધારે યા તો સખીઓને મોકલે. તો એ યમુનાજીના જે યુથમાં બધા જાય છે, તો શ્રી યમુનાજીનું સ્વરૂપ એટલું બધું કૃપાળુ છે, એટલું બધું દયાળુ છે કે યમુનાજીના તમે જુઓ તો આટલું બધું મહાત્મ્ય જે પુષ્ટિ માર્ગની અંદર છે. જેમ શાસ્ત્રીજી કહે છે કે ભાઈ શંકરાચાર્યનું પણ યમુનાષ્ટક છે, કૃપા પારા વારામ તપતિ તનયા, એ જે શંકરાચાર્યનું છે. પણ આપણે ત્યાં શ્રી યમુનાજીનું જે સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપે અને સાક્ષાત આવી કૃપા શક્તિના સ્વરૂપે, અને જેનું સ્મરણ કરતા પ્રભુ મેળવી આપે એ જે સ્વરૂપ છે, ત્યારે એ તો પુષ્ટિ માર્ગમાં જ છે. એટલે તો હમણાં તમે છેલ્લા શ્લોકમાં સાંભળ્યું કે જે કોઈ પણ આ યમુનાષ્ટકના પાઠ કરશે, બધા પાઠોની વાત નથી, બધા બનાવેલા પાઠોની નથી. આપણે ત્યાં જેમ શ્રી યમુનાજી ઉપર શ્રી ગુસાઈજીએ ખૂબ સુંદર લખ્યું છે, નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ વિનરાંતરાયમ, નિજનાથ માર્ગદાયિની, કુમારિકા કામ ગુરુ ભક્તિ રાયમ. એ શ્રી ગુસાઈજીનું પણ ખૂબ જ સુંદર આમ યમુનાષ્ટપદી છે. એવી રીતે તમે જુઓ આપણા ભગવદીઓ, એમને કેટલા સુંદર 108, તે ઉપરાંત પણ
એટલે શ્રી યમુનાજીના પદો લખ્યા છે કે જે પદની અંદર યમુનાજીની પ્રત્યેક વસ્તુ સુંદર રીતે આપણને સમજાવી છે. એટલે યમુનાજીનું તો માત્ર નામસ્મરણ પણ એ જીવને ઉદ્ધાર કરે છે. અને એ જીવનો ઉદ્ધાર કેવી સુંદર રીતે કરે છે, સાક્ષાત ઠાકોરજીને મેળવે છે. એટલે જીવના દોષોને દૂર કરીને, એટલે તમે છેલ્લે બોલ્યા, હમણાં છેલ્લો શ્લોક મેં સાંભળ્યો તો તવાષ્ટકમિદમ મુદા પઠતિ સુર સુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે. એટલે તમારું આ જ અષ્ટક એ સૃષ્ટિ જે છે તે સદાય એનું છે તે પાઠ કરે છે. અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે સદા શબ્દ એવી રીતે નમામી યમુનામ અહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, ત્યાં મુદા છે. અને અહીંયા પણ તમારો આ પાઠ કોઈ પણ પ્રેમપૂર્વક, ભાવપૂર્વક, આનંદપૂર્વક આ પાઠ જે કોઈ કરે છે તો આ 5 ફળો જે શાસ્ત્રી તમને ગણાવી ગયા, તો એ ફલશ્રુતિ 5 ફલશ્રુતિ શ્રી યમુનાષ્ટકના પાઠથી મળે છે. કિશોરીબાઈના દૃષ્ટાંતમાં આપણે જોઈએ છીએ, હું અત્યારે આ દૃષ્ટાંતોની ચર્ચા નથી કરવાની, પણ એક જ શબ્દોમાં કે ભાઈ ખાલી એક જ શ્લોકનું છેલ્લું ચરણ એ યમુના મમ સુખમ મમ મન સુખમ ભાવય, એ જે છેલ્લું ચરણ જે અનંત ગુણભૂષિતે શિવ વિરંચિ દેવસ્તે ઘના ઘન નિવેશદા ધ્રુવ પરાશરા ભિષ્ટતે વિશુદ્ધ મથુરા કટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસ્કૃતે મમ મન સુખમ ભાવય. ભગવાન કૃપા સાગર, અને એ કૃપા સાગરનો આશ્રય લેલા યમુનાજી. તમે જોયું જશે આ ચોથા શ્લોકની અંદર કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય એ ભગવાન પરત્વે પણ લાગે. જલધિ શબ્દ લો તો ભગવાન પરત્વે લાગે છે, અને તમે જલધિ સંસ્કૃત્ય લો તો શ્રી યમુનાજી પરત્વે. આ બંને બહુ ખૂબીથી શ્રી મહાપ્રભુજી આ શ્લોક લખેલો છે. એટલે હું જે શ્રી યમુનાજીનું જે સ્વરૂપ છે, એટલે ભગવાન કૃપાના સાગર, અને એ સાગરનો આશ્રય લીધેલા શ્રી યમુનાજી. એટલે યમુનાજીનું તમે છે તે સ્મરણ કરો તો જેવી રીતે કોઈ પણ જલપ્રવાહ, કારણ કે એમનું ઉભય સ્વરૂપ છે શ્રી યમુનાજી. એક ઘનાત્મક રસાત્મક ઘનાત્મક સ્વરૂપ અને એક દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ, ઘનીભૂત રસાત્મક સ્વરૂપ અને દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ. ત્યારે એ તો જેને દર્શન થાય એને જ આ સમજ પડી શકે છે યમુનાજીનું આ સ્વરૂપ. ઘણા લોકોને અમારી પાસે ઘણી વખત બહુ પ્રશ્નો કરે છે કે આ યમુનાજી આમ કેમ, આ તો યમુના નદી છે. જેને નદી દેખાય એ જુદી વાત છે, જલરૂપ દેખાય જુદી વાત છે, પણ સાક્ષાત પ્રભુના સૂર્ય પ્રિયા ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી ખૂબ કૃપા કરવા માટે ઉતરવો પડાય ને કારણ શ્રી યમુનેજુ પ્રથમ આવી. ભગવાનના પ્રેમ કારણે અને ભક્તો માટેના પણ પ્રેમ કારણે શ્રી યમુનેજુ. આપની કૃપા કેટલી બધી છે અને આ કેટલા બધા દયાળુ ને કૃપાળુ છે, એનું તો શ્રી હરરાયજીએ જે પદમાં કહ્યું છે કે પ્રિય સંગ રંગ ભરી કલો રે સબન કો સુખ દેન પ્રિય સંગ કરત સેન ચિત્ત में परत चैन जब ही बोले अति विख्यात सब इनके हाथ नाम लेत ही कृपा करी अतोले दरस कर परस कर ध्यान यमे धरे सदा ब्रजनाथ इन संग डोले अति ही सुख करन तमन के दुख हरन ये ही लीनो परन तेजु बोले ऐसी श्री यमुने जान तुम करो गुणगान रसिक प्रीतम पाए नग अंग. આ હરરાયજી કેટલું સુંદર પદ શ્રી યમુનાજી માટે લખ્યું છે, એમની કૃપા માટે કે પોતાના પ્રિયતમ એવા પ્રભુ સાથે શ્રી યમુનાજી જયારે શયન કરે છે, વિહાર લીલા કરે છે, અને તે વખતે પણ શ્રી યમુનાજીનું ચિત્ત પોતાના નિજ સેવકોમાં છે. ત્યારે પણ શ્રી યમુનાજી એક જ વસ્તુ છે કે મારા નિજ સેવકોને હું કેવી રીતે સુખનું દાન કરું. એટલે ઠાકોરજી પાસે વચન માંગે છે. તમે વારંવાર યમુનાષ્ટકમાં જોયું કે મુકુંદ પ્રિય, એટલે મુકુંદ પ્રિય નો અર્થ મોક્ષ આપનાર ભગવાન. ત્યારે મોક્ષ મુકમ દદાતી ઇતિ મુકમ મોક્ષ, ત્યારે જે મોક્ષ આપે એવા ભગવાનનો સ્વભાવ, અને એ યમુનાજી છે તે ભક્તિ આપવાનું ચિંતન કરાવે છે. એટલે પ્રભુને વિનંતી કરે છે કે આ મારા ભક્તોને આપે છે તે ભક્તિ આપવાની છે, મોક્ષ. આવી સિફારિશ ભક્તો માટે શ્રી યમુનાજી કરે છે.
એટલે કેટલી બધી આ કૃપા કહેવાય. અને એટલે જ માટે તો છેલ્લે જે કહ્યું કે સ્વભાવ વિજયો ભવે ભરતી વલ્લભ શ્રી. સ્વભાવ એટલે સસ્ય ભાવ સ્વભાવ. એટલે આમ જુઓ તો સ્વભાવ એટલે આપણો સ્વભાવ કહીએ ને કે આનો સ્વભાવ આવો છે, કોઈનો કેવો ને કોઈનો કેવો. શ્રી ગુસાઈજીએ દૃષ્ટાંત આપેલું, મારે દૃષ્ટાંત નથી કેવું, ટાઈમ ઓછો છે, પણ કોઈનો કૂતરા જેવો ને કોઈનો બિલાડા જેવો અને કોઈનો ઘોડા જેવો અને કોઈનો કેવો સ્વભાવ. શ્રી ગુસાઈજીએ બહુ સુંદર એના માટે દૃષ્ટાંત આપેલું છે. એ તો આપણે મનુષ્યોમાં પણ જરૂર જોઈ શકીએ છીએ આપણી સામે જ. ત્યારે એ જે સ્વભાવ અથવા તો સ્વસ્ય ભાવ એટલે જીવ ભાવ, એને અહમતા અને મમતાત્મક જે આપણો સ્વભાવ, આ હું અને મારું, આઈ એન્ડ માય, એમાં જ આપણે જીવતા હોઈએ છીએ આખો દિવસ. ત્યારે એ સ્વભાવ એનો વિજય થાય. બહુ સુંદર વાત છે કે એક વાર શ્રી ગુસાઈ, એમ પણ તમને ખબર જ હશે, કહ્યું જ હશે કે આપણે યમનાષ્ટક પર 6 શ્લોક પર શ્રી ગુસાઈજીએ કરી છે ટીકા, અને બાકીના જે શ્લોક છે એના ઉપર છે તે શ્રી ગોકુળનાથજીએ કરી છે. પણ આપણે નામ શ્રી ગુસાઈજીનું જ આપ્યું છે. તો એક વખત શ્રી ગોકુળનાથજીને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે તમે આનો અર્થ કરી લાવો. તો શ્લોક લીધો શ્રી ગોકુળનાથજીએ, કયો લીધો કે સ્વભાવ વિજયો ભવે. એટલે ઠાકોરજીનો સ્વભાવ મોક્ષ આપવાનો, મર્યાદા પુરુષોત્તમ, મોક્ષ આપે મર્યાદા પુરુષોત્તમ. પરંતુ એ પ્રભુને પણ શ્રી યમુનાજીએ એમના સ્વભાવનો પલટો કર્યો અને એ પ્રભુને પણ એમને ભક્તિ આપતા કરી. પ્રભુની પાસે વિનંતી કરી કે મારા ભક્તોને આપે છે તે મોક્ષ નથી આપવાનો, પણ એમને પ્રેમ લક્ષણા ભક્તિનું દાન. તો આ સ્વભાવ જો ઠાકોરજીનો પલટે તો આપણા જીવનો સ્વભાવ કાં ન પલટાય? ધ્યાન રાખો. એટલે આવા જે સ્વભાવ વાળા છે, એટલે યમનાષ્ટક જેટલા પણ આપણે પાઠ કરીએ અને એ દ્વારા આપણો સ્વભાવ સુધરે. એટલું જ નહીં, પછી યમુનાજીની કૃપા ઉતરે તો આપણે ઠાકોરજીની પ્રીતિ દૂર નથી. દયા સકલ સિદ્ધયો મુરરી પુષ્ટ સંતુષ્ટ, એના દ્વારા બધી સિદ્ધિ સિદ્ધ થાય. અને ઐશ્વર્યનું દાન, સિદ્ધિનું દાન, આ બધું યમુનાજીની કૃપા. એ પાછું ભક્તિ માર્ગે, યાદ રાખો. એ કોઈ મર્યાદા મારી કે બીજી પેલી અણીમાં ગણીમાં એ બધી સિદ્ધિઓ નહીં. પરંતુ તમને શાસ્ત્રીજીએ સમજાવ્યો છે, તો હું રિપીટેશન નથી કરતી અત્યારે, કારણ કે આ બધું જ યમનાષ્ટકમાં આવી જાય. ત્યારે એ સિદ્ધિનું દાન અને પાછું મુરારી પુષ્ટ સંતુષ્ટ. એટલે મુરારી ભગવાનનું તમને ડેફિનેશન આપી કે કોઈ મુરારી કોણ કહેવાય. ભગવાનનું નામ મુરારી છે. મોર નામના રાક્ષસ હરી. ત્યારે એ મોર નામના રાક્ષસ હરી શ્રી મહાપ્રભુજીની એક વાત તમને અહીંયા કહી શકું કે ષોડશ ગ્રંથમાં કે યમનાષ્ટકમાં કે ક્યાંય જશો તો ભગવાનનું કે જેનું પણ જે નામ હશે એક્ઝેક્ટ એ રીતે જ મૂક્યું હશે, કોઈ પણ ઇધર ઉધર કર્યા વગર. કારણ કે જેવી રીતે આપણે બાલબોધ ગ્રંથ લઈએ છીએ તો નત્વામ હરિમ પ્રવક્ષ્યામી સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાથાય વદામી સ્વિનિષ્ઠિતમ. તો એની અંદર કહ્યું ને કે નત્વા હરિમ પ્રવક્ષ્યામી. હરિમ એટલે આપણા દુઃખને હરે તે હરી. ત્યારે અહીંયા આગળ એની અંદર છે તે જે પુરુષાર્થો છે તે ઇત્તર માર્ગીય પુરુષાર્થો, જે વેદને માનતા હતા એવાના જે પુરુષાર્થો, એમાં પણ ખાસ કરીને મોક્ષ પુરુષાર્થનું વર્ણન છે. મારો સબ્જેક્ટ નથી આજે બાબતનું, પરંતુ આપણે સામાન્ય રીતે કહું એવી રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા જ્યાં જરૂર હતી ત્યાં મુકુંદ પ્રિય, મુકુંદ રતિવર્ધિની એવા શબ્દો મૂક્યા. જરૂર હતી તો ત્યાં છે તે આપણે મુરારી વગેરે છે. મુરારી પદ પંકજ સુરદ મંદરે એનું કહેતા. ત્યારે મુરારી જે મૂર નામના રાક્ષસ નારી કે જેને 16,000 કન્યાઓ બાંધેલી હતી, એટલે મુરારી એટલે પ્રતિબંધને તોડનાર. એટલે શ્રી યમુનાજીને આ મુરારી શબ્દ કેમ વાપર્યો? તો કે શ્રી યમુનાજી પણ એવા કૃપાળુ છે કે યમુનાજીનું તમે સ્તુતિ કરો કે યમુનાજીના પાઠ કરો કે યમુનાજીનું સેવન કરો તો નિશ્ચિત છે કે આપણા કોઈ પણ પ્રતિબંધો, ભગવત સંબંધી પ્રતિબંધો, સેવા સંબંધી પ્રતિબંધો શ્રી યમુનાજી દૂર કરે છે. જેવી રીતે પ્રભુ યમુનાજીની અંદર રહેલી ને એ 16,000 કન્યાઓ કે જેને ભગવાન પણ. ઘણી વાર આ વાત નીકળી છે એટલે મને કહેવાનું મન થાય છે કે ઘણી વાર ઘણા લોકો ભગવાને માટે એવા શબ્દો ઉચ્ચારે કે ભગવાને આટલા બધા 16,000 એવી પત્નીઓ કરવાની શું જરૂર હતી? 8 તો પટરાણી અને પાછી 16,000 બીજી કન્યાઓ. આટલું બધું એટલા બધાને પરણવાની શું જરૂર પડી ભગવાનને? તમે કોઈ દિવસ ભગવાનને પૂછવા જાઓ કે આ 16,000 કેમ પડ્યા?
અને ખરી રીતે તમને કહું આ વિષય નીકળે છે એટલે કે તમને રામચરિત્ર સાંભળ્યું, વાંચ્યું. એ રામચરિત્રમાં આવે છે કે સીતાજી ખાલી પેલા રાવણને કે લઈને આવ્યા, એની અંદર તો સીતાજીને પછી પેલા ધોબીએ છે તે નિંદા કરી અને રામચંદ્રજી એમને છે તે છોડી મૂક્યા, એટલે વનમાં મોકલી આપ્યા. તો કે રામના હૃદયમાંથી નથી ગયા, એ વાત જુદી છે. ત્યારે એ જો રામ અવતારમાં હોય તો અત્યારે આ છે તે 16,000 કન્યાઓ એ પેલા રાક્ષસના ઘરમાં રહીને આવી હોય તો એનો સ્વીકાર સમાજ કરતે ખરા? એનો સ્વીકાર સમાજ નહીં કરે. એનો સ્વીકાર ભગવાન કે જેનો કોઈ નહીં સ્વીકાર કરે એનો હું બેટી છું, એનો હું પતિ છું. અને ભગવાને એમની સાથે લગ્ન કર્યા ત્યારે આ જે પ્રતિબંધ હતો એ ભગવાને દૂર કર્યો અને શ્રી યમુનાજીમાં જ હતો. એવી રીતે શ્રી યમુનાજી એટલે મુરારી, આ જે શબ્દ છે દરેક શબ્દ તમે યમુનાષ્ટકમાં શ્રી મહાપ્રભુજી એવું લખ્યા બરાબર એક્ઝેક્ટ વર્ડ છે. હવે હું તમને જયારે પેલી વાત કરતી હતી એક્ઝેક્ટ વર્ડ, તો નત્વા હરિ સદાનંદમ સિદ્ધાંતમ નિશ્ચયમ, એ જે સિદ્ધાંત મુક્તાવલીમાં કહ્યું તો હરિમ સદાનંદમ આ બે, ત્યારે એક પુરુષાર્થ એટલે એક છે તે દુઃખાભાવ સુખમ તેથી પુરુષાર્થ, દુઃખનો અભાવ, ત્યારે હરિમ એટલે દુઃખને હરી લે અને સદાનંદમ એટલે સુખની પ્રાપ્તિ. ભગવાન સદાનંદ સ્વરૂપ છે. એટલે જ આપણે કહીએ છીએ કે સદાનંદ કોને કહેવાય? ઋષિર ભુવાચક શબ્દ નષ્ટ નિવૃત્તિ વાક્ય તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ અભિધીયતે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે શ્રી મહાપ્રભુજી જે આ યમુનાષ્ટક આપણને આપ્યો, ખૂબ કૃપા કરીને આપેલો આ પુસ્તક. અને એટલે જ આપણે યમુનાષ્ટક નિત્ય કરીએ છીએ. ઘણા લોકો અમને આવીને પૂછે કે આપણે પેલું શું કહેવાય કે અમુક દિવસે જ માક્ષર મહિનાની કયો દિવસ આવે કે આ પૂનમ સુધી આપણે કયો પાઠ કહેવાય છે, આ લોકો અમે લોકો તો બોલતા એવી રીતે નથી કે ભાઈ આ પાઠ આ ટાઈમમાં કરવો જોઈએ આવી રીતે. ત્યારે મારે કેવું પડે, હું ભૂલી ગઈ એનું નામ, તો મારે કેવું પડે ભાઈ શ્રી મહાપ્રભુજીએ સદાને મુદા કહ્યું છે. હવે તમે નક્કી કરો કે યમુનાષ્ટકનો પાઠ ક્યારે કરવો, આપણે સદા કરો અને પછી આ ટાઈમે થાય, પેલા ટાઈમે ના થાય. લોકોના જે ઈષ્ટ એટલું બધું હોય છે કે જેની કોઈ સીમા નહીં. અને હું એક વાત એટલું જરૂર કહીશ યમુનાષ્ટક માટે કે યમુનાષ્ટક જેવા પાઠો આપણે ત્યાં જે ફલાત્મક પાઠો છે, પ્રભુને મેળવી આપનારા જે પાઠો છે, પ્રભુનો આનંદાત્મક અનુભવ કરાવનારા જે પાઠો છે, કોઈ દિવસ પણ એને કોઈ પણ લૌકિક વિષયથી કરવું નથી, કોઈ લૌકિક આકાંક્ષાથી કરવું નથી. અલૌકિક પાઠો છે અને અલૌકિકને માટે જ આ પાઠો કરવા જોઈએ. એટલે ઘણી વખત લોકો અમારી પાસે તો બહુ જ આવા બધા લોકો આવતા કે ભાઈ અમને કઈક પાઠ આપો ને, અમે તો આ દુઃખ છે ને ફલાનું દુઃખ છે ને ઠીકનું દુઃખ છે, મારા છોકરાના લગ્ન નથી થતા, મારી દીકરીના લગ્ન નથી થતા. ત્યારે હું કહું કે ભાઈ ઠાકોરજીમાં વિશ્વાસ રાખો અને ઠાકોરજી તમે એના ઈચ્છા હશે ત્યારે કૃપા કરશે. તમે આવું બધું એની નિમિત્તે કરવાનું છોડી દો. કોઈ પણ આપણે નિમિત્ત કરવું એ વસ્તુ ખોટી છે. અને હું ઘણી વખત લોકો સામે ચાલીને કે અમને યમુનાષ્ટકના પાઠ આપો ને, પેલી સંકષ્ટી કે કઈ પાઠ કહેવાય, અમને લોકો આવું બધું સમજીએ નહીં. અમે લોકો તો એટલું સમજીએ કે શ્રી મહાપ્રભુજીની જે આગ્રહ એ જ આપણે પાલન કરવાની હોય. તો એવા ત્યારે મારે કહેવું પડે બેન કે તમે શું કરવા પેલા છે તે ચવાણાને માટે પારસ મળીને વેચી નાખો છો. આપણે કોઈ હોય એવો કે જે ચવાણું ખાવું છે, પૈસા નથી એટલે પેલું હીરો પણ વેચી નાખે અને એના પૈસામાંથી ચવાણું લાવીને ખાય. તો આવું કરી શકાય કોઈ દિવસ? આ પાઠો એટલા બધા ફલાત્મક અને એટલા બધા સુંદર છે. જેવી રીતે સર્વોત્તમ સ્તોત્ર, યમુનાષ્ટક, કૃષ્ણાષ્ટક, આમ તો બધા જ પાઠો ફલાત્મક છે. પણ આ તો ખાસ ફલાત્મક છે અને આ તો સ્તુતિ છે શ્રી યમુનાજીની. યમુનાજીને પ્રસન્ન કરો અને પ્રસન્ન કરીને આપણે પ્રભુ સુધી પહોંચીએ. એક ભૂલ ધ્રુવજી કરી ગયા હતા કે ભગવાન જયારે પ્રગટ થયા એની સામે સાક્ષાત્કાર થયો તો ભગવાન પાસે એને રાજ્ય માંગ્યું, પણ એ ભૂલી ગયા કે ભાઈ આપ અમારા પર કૃપા કરો, સદાની ભક્તિ આપો અમને. અને પ્રહલાદજી સમજી ગયા કે આવું ન મંગાય પ્રભુ પાસે. જયારે નરસિંહ ભગવાને કહ્યું કે તું માંગ મારી પાસે, બેટા હું બહુ ખુશ થયો છું. તો નરસિંહ ભગવાન પ્રહલાદજી એટલું જ કહ્યું કે મને આપની પાસે માંગવાનું મન થાય એવું પ્રલોભન નહીં આપો મને.
આ તો યસ્ય આશીષ આશાતે ન સત્કૃત્ય સવૈ વણિકઃ. તમારી આશીષની આશા રાખીને એ પણ હું તમારો સેવક નહીં કહેવાઉં, પણ એ તો વણિક કહે કે વાણીઓ હોય તો લાભ વગરના લોટે. પરંતુ તમારા જે સેવક તમારા ચરણોમાં રહે છે, અમને વિશ્વાસ છે તમે જે આપશો જે કરશો એ બધું અમને મળે. એટલે પ્રિય વૈષ્ણવો, સમય મારો થઈ ગયો છે. 5 મિનિટ લઉં શાસ્ત્રીજી? એટલે જી જી જી, આપશ્રીની સમયની અનુકૂળતા આપશ્રીનું જ છે, ચિંતા જ નથી. અચ્છા, તો વાંધો નથી. જી જી, કોઈ જ વાંધો છે નથી. ત્યારે આ જ તકલીફ છે. ના ના, કોઈ જ વાંધો નથી. આપશ્રી પ્રેમથી અનુગ્રહ છે અમારા ઉપર. બસ તો થેન્ક્સ. એટલે અહીંયા કહેવાનું એ છે કે આપણી બુદ્ધિને શુદ્ધ કરવા, આપણા મનને શુદ્ધિકરણ માટે શ્રી મહાપ્રભુજીએ જે આ 16 ગ્રંથો લીધા અને જે દ્વારા આપણે માનસી સુધી પહોંચી શકીએ. કારણ કે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજીએ જેવી રીતે ભક્તિવર્ધિનીમાં બતાવ્યું કે ભક્તિ આગળ વધે, આપણી ભક્તિને આગળ વધારી છે. આપણે ત્યાં ત્યાં બેસી રહેવાનું નથી, કંઈક તો કર્મ બનવું પડશે. આપણે એક બાજુ પ્રભુની કૃપા છે એ વાત ચોક્કસ છે, અને બીજી વસ્તુ એ છે કે જે આચાર્ય ચરણે આપણને આજ્ઞા કરી એ રીતે ફોલો કરવાનું. એટલે આપણે ત્યાં ભક્તિની અને પ્રેમની જે છે, આપણે ત્યાં 3 કક્ષા બતાવી: પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને વ્યસન દશા પછીની આપણી જે છે એ વ્યસન દશા ગણો, આપણી માનસી ગણો કે શ્રી યમુનાજી દત્ત તનુ નવત્વ ગણો. આ બધી જ વસ્તુ એકને જ લાગુ પડે છે. શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વ પ્રાપ્ત થાય છે. આની પણ એક ભાનગર એક ચર્ચામાં છે કે નવતનુ કે તનુ નવત્વ. અને તનુ નવત્વ એટલી મોટી વસ્તુ આપણને શ્રી યમુનાજીની કૃપાથી મળે છે કે આ શરીરની અંદર જ જ્યારે આપણે એક દિવ્યતા મળે છે, એક પ્રભુની કૃપા મળે છે, ત્યારે આપણે ઠાકોરજીની સેવા સુંદર રીતે કરી શકીએ છીએ. જ્યાં થાક ન લાગે, કંટાળો ના આવે અને આપણે કરતા જ રહીએ સત્સંગ, સેવા વગેરે, ત્યારે એ શ્રી યમુનાજીની કૃપાથી તનુ નવત્વનું દાન આપણને એ રીતે મળે છે. તો એ રીતે ત્યારે પ્રેમ, આસક્તિ ને વ્યસન દશા, ત્યારે પહેલી વસ્તુ તો એ છે કે આપણે પ્રભુમાં પ્રેમ થવો, એ જ ભગવત કૃપા હોય છે. અને એ પ્રેમનું દાન કરનાર શ્રી યમુનાજી છે. યમુનાજી પ્રેમનું દાન, તો આપણે કહીએ છીએ કે મુકુંદ રતિવર્ધિની, તો પ્રેમનું દાન કરનારા શ્રી યમુનાજી છે. તો પ્રેમ, પ્રભુમાં જયારે પ્રેમ થાય છે, અને નહીં તો ક્યાંક પ્રભુ એવી અનાયાસે કૃપા કરે છે કે આપણને પહેલેથી જ પ્રેમ આવી, કોઈ સેવા કરતા કરતા આગળ વધીને પ્રભુમાં પ્રેમ થાય છે, અને કોઈને પહેલેથી જ એવો ઠાકોરમાં પ્રેમ. હું એવી વ્યક્તિને પણ જાણું છું જે નાની ઉંમર છે, કોલેજમાં છે, અને છતાં પ્રભુમાં એટલો બધો પ્રેમ છે કે ખરેખર આપણું ચિત્ત પ્રસન્ન થઈ જાય. એકદમ શાસ્ત્રીજી, તમે પણ મળેલા છો, એ વ્યક્તિનું નામ આપીશ તમને. ત્યારે આવી બહુ રેર વ્યક્તિ આપણને જીવનમાં જોવા મળે છે કે જેને વ્રજ ગમે, વ્રજ ભાષા ગમે, જેને છે તે કુદરતી જ બધા શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં પ્રેમ હોય. તો આવો પ્રેમ તો એક કુદરતી, જેને ઠાકોરજી કહે કે ભાઈ પ્રેમ થઈ ગયો કે વ્યક્તિ શરીરથી પદાર્થ નકો કે આંતર હેતુ નહીં બહિર્પાધિત ખલું સંશ્રયતે. જેમ ભવભૂતિએ કહ્યું એમ, તો કઈ પ્રેમ થવો એ કોઈ છે તે કોઈ કારણથી નથી હોતો. ત્યારે અહીંયા ઠાકોરજી જયારે કૃપા કરે છે તો એ સહજ પ્રેમ ઠાકોરજીમાં પહોંચી જાય છે. ઠાકોરજીની વસ્તુમાં, ઠાકોરજીની દરેક વસ્તુ આપણને સારી લાગતી હોય છે. પરંતુ સેવા કરનાર વૈષ્ણવને ધીરે ધીરે પણ પ્રેમ થાય, એને માટે આ સુરસ ગ્રંથો જો આપણે ખરેખર ખાલી સાંભળવાના નથી, ખાલી વાંચવાના નથી, પણ હૃદયમાં અને જીવનમાં બંનેમાં ઉતારવાના છે. પહેલા તો આપણા જીવનમાં ઉતારવાના, પહેલા તો હૃદયમાં ઉતારવાના, અને પછી જીવનમાં ઉતારવાના છે. અને પછી ધીમે ધીમે આસક્તિ થાય છે પ્રભુની અંદર. અને આસક્તિને આ બધા દૃષ્ટાંતો આપણે 252-84 વૈષ્ણવમાં જોઈએ છીએ. જેવી રીતે કુમનદાસની આસક્તિ શ્રી ઠાકોરજીમાં હતી, કેવી હતી શ્રીનાથજી બાવામાં, કે કુમનદાસજી જયારે શ્રી ગુસાઈજી એમને બહારગામ લઈ જવા માટે લઈ ગયા, હજી તો ગિરિરાજજીના પેલા અપ્સરાકુંડમાં પડાવ રાખ્યો છે, હજી ત્યાં ગયા નથી. અને બપોરનો સમય હતો, તે વખતે કુમનદાસજી આગળ ગિરિરાજજી પર જઈને બેસી ગયા અને રડવા બેઠા. કેતે જીવ દિન બીત ગયે બિન દેખે મોહન નંદ નંદન. ત્યારે હજી થોડી વાર, જેમ ગોપિકાઓએ કહ્યું ને આપણે ગોપી ગીતમાં, કે અટતી યત ભવાન અન્નિકા આનંદમ
તૃટી યુગાયતે ત્વામ અપશ્યતા. એ ભગવાન આપને જોયા વગર આપ જયારે વનમાં પધારો છો અને પાછા પધારો છો એટલી ક્ષણ પણ અમારે માટે તો યુગ સમાન છે. ત્યારે આ ભાવ આસક્તિ ઉમનદાસી અને વ્યસન દશા પછી એનાથી આગળ વધે છે જ્યારે પ્રેમ, ત્યારે વ્યસન દશા આવી જાય. જેને શ્રી મહાપ્રભુએ કહ્યું તદ વિના સ્થાતું ન શક્તિ, જેના વગર ચાલે જ નહીં, ગમે જ નહીં, એ વ્યસન દશા છે. જેમ ચતુર્ભુજદાસજીને જયારે શ્રી આપણે જયારે શ્રી ગોરધનનાથજી શ્રીનાથજી બાબા જયારે સદગરા પધાર્યા અને સદગરાથી પાછા પધાર્યા, એટલી ક્ષણ કેટલી અઘરી લાગતી હતી. હવે એક વિચાર કરો કે જતીપુરાથી ત્યાં જવું આપણે મથુરા કેટલું દૂર હતું. એ જમાનામાં પણ ચાલીને બધા જતા હતા જ ને, કેટલું દૂર હતું. અને છતાં પણ ચતુર્ભુજદાસજી ત્યાં નહીં ગયા, પણ પ્રભુ પધારે પાછા આ સ્થાનમાં. એ એમનો આગ્રહ હતો ને એ એમનો પ્રેમ હતો. અને ત્યારે શ્રીનાથજી બાબાએ પધારવું જ પડ્યું. ભલે વાત સાચી છે કે શ્રી ગુસાઈજી પ્રદેશથી પાછા પધારી ગયા, એટલે કાકાજી નહીં દેખેંગે તો ચિંતા કરેંગે. અને ચતુર્ભુજદાસ માટે જ શ્રીનાથજી બાબા જલ્દી પધાર્યા. જે આજે આપણે ત્યાં જોઈએ કે નુસી ચૌદસે શ્રીનાથજી બાબામાં આજે પણ રાજભોગ અને શયનભોગ સાથે આવે છે. એક રાજભોગ તો આવે જ છે, પણ પાછો શયનભોગમાં પણ એક રાજભોગ આવે છે. આજે પણ એ માન નાખ્યું છે. એટલે એ પછી એ વ્યસન દશા સુધી પહોંચે છે. જેમ ગજ્જન ધાવન, ગજ્જન ધાવનને પાન લેવા મોકલ્યા અક્કાજીએ નવનીતલાલજીને. ત્યારે નવનીતલાલજી શ્રી મહાપ્રભુજીના ઘરમાં પધારી ગયા હતા અને ગજ્જન ધાવન પણ ત્યાં જ રહેતા હતા. અને પાન લેવા મોકલ્યા, એક ક્ષણ પણ નવનીતલાલ વગર રહેતા નતા. અને જયારે છે તે લેવા ગયા તો એ વખતે પેલા રસ્તામાં જ બેભાન થઈ ગયા અને આ બાજુ નવનીતલાલ ભોજન કર્યા વગર બિરાજી ગયા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ ભોગ ચડાવ્યા. બાબા કા હોય તો કે મેરો ગજન આવેગો તબ મેં આરોગુંગો. એટલે આ પરસ્પરનો પ્રેમ, જે વાત ભગવાને ગીતાજીમાં કહી કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યા. જે મારું ભજન કીર્તન કરે છે એને હું સામે એવું જ ભજન. જેમ ઘણી વાર કહું છું કે ગોપિકાઓને જયારે પૂછ્યું, ભગવાન જયારે પ્રગટ થયા, તાસામ આવીર સૌરી સ્નેહમાન મુખામ્બુજઃ પીતાંબર ધરસ લગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. એ પ્રભુ જયારે ગોપી ગીત ગાયું ને પછી પણ ભગવાન નહીં પધાર્યા, સાધન કોઈ પણ નહીં ચાલ્યું, ત્યારે રુરુદુ સુસરન રાજન કૃષ્ણ દર્શન. અને એ વખતે જયારે સાક્ષાત ત્યાં પ્રગટ થયા અને કોટાન કોટી મન્મથ એવા કામદેવનું સ્વરૂપ લઈને પધાર્યા. અને એ પછી જયારે ગોપિકાએ પોતાનું ઉત્તરીય વસ્ત્ર આપ્યા બિરાજવા માટે, અને ત્યારે છે તે ગોપિકાઓએ ભગવાનને ક્વેશ્ચન કર્યું કે ભાઈ આ કોને ભજો, ભજે તેને ભજો કે ભજે તેને નહીં ભજો, કે આ કોઈને ભજતા જ નથી. ત્યારે ભગવાને બહુ સુંદર જવાબ આપેલો છે કે ગોપિકાઓ, બ્રહ્માજીના 100 વર્ષના આયુષ્ય પણ હું તમારો ઋણ કદી ચૂકી શકું એમ નથી. એટલે આ પ્રેમ, આ આસક્તિ અને આ વ્યસન, ત્યારે આવી વ્યસન દશા તો આ જયારે આપણે એ સુધી પહોંચવું હોય અને એ જ આપણી પછી માનસી સેવાની ફરજ પડે. વ્યસન દશામાં બીજું કોઈ ભાન નથી. જેમ પ્રેમની 10 અવસ્થાઓ આપણા શાસ્ત્રોમાં બતાવી છે, ત્યારે હું એ ગણાવતી નથી, પરંતુ એ 10મી અવસ્થા એ મૃત્યુ છે અને 9મી અવસ્થા એ ઉન્માદ છે. તો ઠાકોરજી આપણા પોતાના ભક્તો માટે એટલો બધો પ્રેમ છે ભગવાનને કે એને મરવા સુધી પહોંચવા દેતા નથી. અને એ જ આ વસ્તુ અહીંયા જેવી રીતે આપણે ત્યાં રૂકમણીબાઈ, આપણે પેલા એમ શેઠની છોકરી કે જે છે તે સેવા કરતી હતી મદન મોહનલાલ, અને જયારે શ્રી ગુસાઈજી મણિકર્ણિકા ઘાટ પર પધાર્યા અને સંધ્યા કરતા ત્યારે રૂકમણી દંડવત કરવા આવી તો પૂછ્યું, રૂકમણી તું રોજ આવતી હશે આ ગંગા કિનારે? રૂકમણીએ કહ્યું, કૃપાનાથ 24 વર્ષે હું આજે આવી છું, કારણ કે આપ પધાર્યા છો માટે હું દંડવત કરવા આવી છું. ત્યારે શ્રી ગુસાઈજીના શબ્દો બહુ સુંદર છે કે મદન મોહનલાલ પ્રભુ કભી ભી સે ઉઋણ નહીં હોય, એટલે એનું ઋણ ચૂકવી શકશે નહીં. એ એનો પ્રેમ હતો. આ પ્રેમ, એનો બદલો કોઈ દિવસ હોઈ શકે. એટલે આવી જે વસ્તુ છે, અને એટલે જ અહીંયા મારે કઈ વધારે હવે નથી કેવું, પણ એટલું જ હું કહીશ કે પ્રેમ, આસક્તિ, વ્યસન અને ત્યાં સુધીનું આપણે છે તે માનસી સુધી પહોંચવું એ શ્રી યમુનાજીની કૃપાથી સહજ થયા. મારું આટલું જ શ્રી યમુનાજીને માટે. અને એટલા જ માટે આપણે ત્યાં જે 41 પદો છે, આમ તો 108 પદો છે, પરંતુ 41 પદોનું એક આખો ગુચ્છો છે
ને લગભગ લોકો 41 પદો વધારે કરતા હોય છે. ત્યારે એ 41 જે પદો છે, તો આપણે ત્યાં શ્રી હરાઈજી, મને એવું લાગે છે કે શ્રી હરાઈજીએ આ 41 પદોની ગુંથણી કરેલી. કારણ કે મને એવો ખ્યાલ છે કે શ્રી હરાઈજી રોજ યમનાષ્ટકનો પાઠ કરતા અને પછી આપણે જેમ થયું એટલે ભગવદીઓની વાણી આ છે એની અંદર આપણે પદોની યમુનાજીના, તો એમાં પણ પછી ચાર ભગવદીઓના લીધા અને એમ કરીને તમે જુઓ કે જેટલા ભગવદીઓ હતા જેના પદો છે એમાં 4 પહેલા પોતાના છે, પછીના 4 છે તે બીજાના છે. એમ કરીને છે તે પહેલા પ્રેમ, પછી એ પ્રેમને સ્થિર થવો, પછી આસક્તિ સ્થિર થવી, પછી છે તે વ્યસનને સ્થિર થવું, અને પછી ફલ અને ફલાનુભવ, અને એ પણ ફલાનુભવ સ્થિર થવો. એમ કરીને 40 પદો પૂરા થાય. ગણતરી કરજો, મને ગણિત નથી આવડતું. અને ત્યાર પછી એ 40 પદની અંદર એક તમે ઉમેરો એટલે એક પદ ઉમેર્યું કુમનદાસજીનું છેલ્લું, ના કૃષ્ણદાસજીનું, સોરી, કૃષ્ણદાસજીનું છેલ્લું પદ ઉમેર્યું. અને જે છે તે છેલ્લું પદ એટલે 40 પદોની એક માળા. અને એ માળાની અંદર જેને થાગરૂપ, વચ્ચે થાગ હોય ને, પુષ્પમાર્ગની માળા ઠાકોરજીને ધરાવો ને તો થાગ વગરની ના હોય અમે. તો એ થાગરૂપ એ 41નું પદ છે. ચરણ પ્રતિપાલક એ જે પદ છે તે. અને એવી જ રીતે એનું પેન્ડલ ગણો, એ હારનું તો પેન્ડલ. આ રીતે 41 પદો એટલે પ્રેમ, આસક્તિ ને વ્યસન અને ફલાનુભવ સુધી લઈ જનારા આ છે 41 પદો. બધા જ પદો એટલા સુંદર છે, બધા જ પદો તમને ઠાકોરજી સુધી લઈ જશે શ્રી યમુનાજીની કૃપાથી. પણ આ વિશેષ છે એના માટે મેં તમને આટલું કહ્યું. એટલે આ રીતે આપણો પ્રેમ પ્રભુમાં થાય, શ્રી યમુનાજીની કૃપાથી થાય. અને હું અંતમાં એટલું જ કહીશ કે તમારા બધા ઉપર શ્રી યમુનાજીની ખૂબ કૃપા રહે. કારણ કે એટલું બધું દયાળુ અને કૃપાળુ સ્વરૂપ છે શ્રી યમુનાજીનું કે કોઈનું પણ સુખ સબકો સુખકરણ દુઃખ સબકે હરણ. આ શ્રી યમુનાજી તમે જુઓ લગભગ પદોમાં એટલા 41 પદો 108 પદો કેટલા સુંદર છે. યમુનાષ્ટક અને એના ભાવરૂપ આ બધા પદો છે. અને એ રીતે આને યમુનાષ્ટપદી શ્રી ગુસાઈજી એ પણ રોજ નિત્ય પાઠમાં લો, બહુ સુંદર વસ્તુ. મારે ત્યાં તો આપણે માક્ષર મહિનામાં 1 મહિનો આ યમુનાષ્ટપદીના પાઠ વૈષ્ણવના હંમેશા. અમારે ત્યાં વર્ષમાં એક વાર પાદાની અંદર શ્રી યમુનાજીના 108 પદો રાગ રાગણી સહિત અમારી બહેનો ખૂબ સુંદર રીતે ગાય છે. એટલું જ નહીં, પણ હવે મુંબઈમાં પણ એ પ્રક્રમ શરૂ કરાવ્યો છે. એ પણ બહુ સુંદર, અમારી બહેનો ખૂબ સુંદર તૈયાર કરીને એ રીતે ગાય છે. એટલે વિશેષ કંઈ નહીં કહેતા. અને આ પ્રસંગે જેમ શાસ્ત્રીજીએ શરૂઆતમાં કહ્યું એ છે અહીંયા જે રાહતના કાર્યો અમે લોકોએ કર્યા અહીંયા શ્રી ગુસાઈજી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, તો એની અંદર એક તો 1000 જેટલા છે તે કોલીવાડાની અંદર એ લોકોને છે ત્યાં કોરોના રાહતમાં અનાજ પાણી આપ્યા. પછી લગભગ 250 થી 300, 350 સુધીના ને અમે લોકોએ છે તે ધારાવીમાં પણ અનાજ પાણી આપ્યા. અને એ ઉપરાંત 5000 સેનિટાઈઝર એ અમે છે તે આપણે હાપકિન ઇન્સ્ટિટ્યૂટ એટલે ગવર્મેન્ટ માટે, અને તે ઉપરાંત પણ તે પીપીઈ સૂટ એ પણ અમે 500 થી 1000 સુધીમાં આપ્યા. એટલે આ રીતે આટલું કાર્ય શ્રી ઠાકોરજીએ કરાવડાવ્યું. એની અંદર હું માત્ર આપણે આંગળી ચીંધવાને જેટલું પુણ્ય કર્યું છે, તો બધું કાર્ય અમારા છે તે ટ્રસ્ટીઓમાં દેવાંગકુમાર નેરલ્લા, બાલકૃષ્ણભાઈ કૃપાવાળા, મૃદુલ નેરલ્લા, અને એની સાથે સાથે આપણે જયેન્દ્રભાઈ કે જે ભલે ટ્રસ્ટમાં નથી પણ અમારા ટ્રસ્ટનું બધું કામ એ કરે છે. તો એ બધાના સહયોગથી આ બધું કામ થયું છે. અને એ ઉપરાંત એક સંસ્થા બીજી પણ છે કે જે આ સહયોગમાં આવી. તો આ માટે અત્યારે આ પ્રસંગ છે તો હું એટલું કહીશ કે સમગ્ર વૈષ્ણવો જેને પણ અમારા આ કાર્યની અંદર આર્થિક સહાય આપી છે, કારણ કે શારીરિક બને એવું હતું જ નહીં તે વખતે, પણ આર્થિક સહયોગ જે આપ્યો છે એ તમામ મુંબઈના વૈષ્ણવને હું મારા પૂરી ધન્યવાદ અને આશીર્વાદ. પ્રભુની કૃપા આ વૈષ્ણવ પર ખૂબ રહે. બધા જ વૈષ્ણવ માટે આ જ મારી ભાવના છે હંમેશા. અને શ્રી યમુનાજીની કૃપા રહે અને આ રીતે સહયોગ આપતા રહેજો, એ જ ખાસ અનુરોધ છે. અને અત્યારે ફરીથી પણ હવે આવતીકાલથી બીજો ગ્રંથ શરૂ થશે.
જેને આપણે બાલબોધ શરૂ થશે કાલે કે પરમ દિવસે સોમવારે ને બાલબોધ ગ્રંથ શરૂ થશે. બધા જ ગ્રંથો અતિ સુંદર છે, એટલે વિશેષ કઈ ના કહેતા. અને બાલબોધ પણ સારી રીતે સમજજો કે બીજા મોક્ષમાં નથી જવાનું આપણે ત્યાં, તો એ સમજજો તમે. અને બાળક જેવો જે જીવાત્મા છે, બ્રહ્મ સંબંધ લીધું છે, પણ શું હે છે ને શું પાદે છે એને નથી ખબર, એટલે શું છોડવું અને શું કરવું, ત્યારે એને માટે આ ખાસ શ્રી મહાપ્રભુજીએ લખેલો છે. એટલે વિશેષ કઈ નહીં કહેતા, પ્રભુના ચરણોમાં, શ્રી યમુનાજીના ચરણોમાં આ મારું જે વક્તવ્ય છે હું સમર્પિત કરું છું. અને આ સાથે શાસ્ત્રીજીને અને આદિત્ય શાસ્ત્રીજીને બધાને મારા ખૂબ ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું છું. અને એ સાથે પ્રદીપભાઈ એમને એમના પરિવારને પણ મારા ખૂબ ખૂબ આશીર્વાદ આપું. શ્રી વલ્લભા પૂજ્ય શ્રી બેટીજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. ખૂબ જ સુંદર આપણને ઘણું બધું સમજાવ્યું, આપશ્રી આજ્ઞા કરી. એક તો મહત્વની વાત પ્રેમ, આસક્તિ ને વ્યસન. બીજું ષોડશ ગ્રંથ કેવળ વાંચવા સાંભળવાના નથી પણ જીવનમાં ઉતારવાના છે. ત્રીજું શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને ફોલો કરો. ચોથું શ્રી યમુનાજીનું નામ સ્મરણ પણ જીવનો ઉદ્ધાર કરે છે. આવું સુંદર આપણને ખૂબ જ અનુભવ યુક્ત આ બધી આજ્ઞા આપણને કરી. આપણા જીવનમાં આ બધા નાના નાના સૂત્રો છે પણ ખૂબ અગત્યના છે, એને આપણે ઉતારીએ તો આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદે જે આટલું સુંદર એક આયોજન કર્યું છે, અને એ આયોજન પુષ્ટિ સૃષ્ટિ એને સાર્થક બનાવે. કારણ કે પરિષદ તો એનો પરિશ્રમ લે, પણ જ્યારે શ્રી વલ્લભકુલ આજ્ઞા કરે, વૈષ્ણવો એને શિરોધાર્ય ગણી પોતાના જીવનમાં ઉતારે, ત્યારે કૃતકૃત્યતા આપણે સર્વ અનુભવીએ. તો ખૂબ ખૂબ આપ શ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ. અને પરિષદના નિમંત્રણને માન આપી અને આપ શ્રી પધાર્યા અહીંયા આગળ, અને ખૂબ સુંદર સારી રીતે અમને બધાને આ સમજાવ્યું. એના માટે હૃદયપૂર્વક આપ શ્રીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને પુનઃ પુનઃ આપ શ્રીના આશીર્વાદની પ્રાપ્તિ અમને થતી રહે એવી વિનંતી પણ કરું. અને દરેક વૈષ્ણવોને પુનઃ આપણે આવતીકાલના સત્રનો આરંભ કરીશું, અને આગળની જે સૂચના હશે આપ લોકો જે ગ્રુપમાં છે એમાં આપ લોકોને પ્રાપ્ત થઈ જશે. તો આપ શ્રીને યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આજના સત્રને આપણે વિરામ આપીએ છીએ. જી આપશ્રીને દંડવત પ્રણામ. આ સત્રને અહીંયા વિરામ લઈએ છીએ. આદિત્ય બોલું છું. હા, આદિત્ય શાસ્ત્રીજી ખૂબ ખૂબ આશીર્વાદ છે. જી 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 સારું કરી રહ્યા છો. જી આપશ્રીની કૃપાથી, પરિષદના સહયોગથી આપશ્રીને એકવાર ફરી દંડવત પ્રણામ કરીને વિરામ લઈએ છીએ. અસ્તુ.